નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત વિરાલે ફરીથી આપની સમક્ષ આવી ગયો છું વૈશાલી બાના પ્લેટફોર્મ પર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય લઈને. આજે આપણે ચર્ચા કરવાની છે એક અતિ મહત્વના મુદ્દા પર, એક અતિ મહત્વના વિષય પર જેનું નામ છે ઉર્જા. ઉર્જા, એનર્જી. તમારા સિલેબસની સામે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવશે કે એનર્જી આ વાળા પોર્શનમાંથી દરેક એક્ઝામની અંદર તમને સારા એવા પ્રશ્નો જોવા મળશે. ખાસ કરીને જો વાત કરીએ આપણે પ્રિલિમ્સના પર્સપેક્ટિવથી સૌ પ્રથમ, અને વાત કરીએ જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સની, તો એમાં આપને જોવા મળશે કે ક્યાંક ને ક્યાંક આ ટોપિકમાંથી તમને 3 થી 4 પ્રશ્નો ઓછામાં ઓછા 3 થી 4 પ્રશ્નો તમને જોવા મળે છે, રાઈટ. અને આપણે ક્યાંક ને ક્યાંક આ 3 થી 4 માર્ક્સ પૂરેપૂરા આપણને પ્રાપ્ત થાય એનો પ્રયત્ન આપણે કરવાનો છે. ઉર્જા આ વિષયની સામે જો જોઈએ, એટલે કે આ સબ્જેક્ટની સામે જોઈએ, આ ટોપિકની સામે જોઈએ સાયન્સ એન્ડ ટેકમાં, તો એને આપણે ક્યાંક ને ક્યાંક 2 ભાગમાં વેચી શકીએ. એને આપણે 2 ભાગમાં વેચી શકીએ છીએ. એક થશે આપની સામે પારંપરિક પદ્ધતિઓ, રાઈટ. પારંપરિક પદ્ધતિઓ, માફ કરજો વિદ્યાર્થી મિત્રો, એક જ મેળા. યસ, એનર્જી બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરીશું આ ટોપિકને, અને 2 પાર્ટમાં આપણે ભણીશું. પારંપરિક પદ્ધતિ એટલે પારંપરિક ઉર્જાઓના વિશે વાત કરીએ બેટા, તો એની અંદર આપણે બંને સ્ત્રોતને લઈ લઈશું, રાઈટ. સમજવા માટે મેં આમને ક્યાંક ને ક્યાંક આ રીતે ડિવાઈડ કરેલા છે, જેની અંદર આપના પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, રાઈટ, અને એકવાર ઉપયોગમાં લઈ ગયા બાદ, એટલે કે જે આપણા બીજા પારંપરિક પ્રકારના છે, જેમ કે આપણે વાત કરીએ થર્મલ એનર્જી, થર્મલ ઇલેક્ટ્રિસિટી, એમના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક વાત કરીશું આપણે બેટા. કોળસો, રાઈટ, એકવાર ઉપયોગમાં લીધો પછી ફરીથી ઉપયોગમાં લેવાતો નથી. કોળસો, કોલ जिसको हम बोलते हैं, એના સંદર્ભમાં ચર્ચા કરીશું. બીજો સેકન્ડ પાર્ટ, જો ખરેખર જોવા જઈએ તો સિલેબસની અંદર આ તમામે તમામ વસ્તુ એક સાથે રાખી છે, બટ આપણે જાતે રહીને આને 2 ભાગમાં વિભાજિત કરીને ભણીએ છીએ. કેમ કે પરીક્ષામાં પ્રશ્નો એ રીતે પૂછાય છે બેટા. હવે પરીક્ષાની સામે તમે જોશો તો ઉર્જાની અંદર આ જે ઉર્જાનો જે ટોપિક જે છે તમારો સિલેબસની અંદર આપ્યો છે, એમાં પરમાણુ ઉર્જામાંથી ઘણા પ્રશ્નો આવતા હોય છે, અને આપણે સૌથી પહેલા આ પરમાણુ ઉર્જાના ટોપિકને કમ્પ્લીટ કરી દઈશું. सबसे पहले इसमें से ही कर देंगे. કેમ કે જો તમે જોશો, રાઈટ, અહીંયાથી જે પ્રશ્ન પૂછાય છે એનર્જી ઉર્જાવાળા પોર્શનમાંથી, તો એમાંથી જોવા મળશે કે મહત્તમ પ્રશ્ન તમને પરમાણુ ઉર્જામાંથી જોવા મળશે. બાકીના જે પ્રશ્નો જે છે તમને ક્યાંક ને ક્યાંક આ ટોપિકમાંથી જોવા મળશે. સોરી, આના સિવાય ચર્ચા કરીએ તો આના સિવાય તમારે એક વસ્તુ હજી ધ્યાનમાં રાખવાની છે કે આ ટોપિક સાથે સંકળાયેલી સ્કીમ્સ જેટલી છે, યોજનાઓ જે છે, એમને પણ કવર કરવાની છે. એમને પણ ક્યાંક ને ક્યાંક આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું. જેમ કે પ્રધાનમંત્રી કુસુમ યોજના, તો કે ભાઈ કુસુમ યોજના સે છો, રાઈટ, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ બાબતોનો સમાવેશ નથી થતો, એ તમામ બાબતનો આપણે ક્યાંક ને ક્યાંક અહીંયા ચર્ચા વિચારણા કરવાની છે, રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. પણ સૌ પ્રથમ આપણે પરમાણુ ઉર્જા સાથે આ ટોપિકને ચાલુ કરીશું. તમને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે ઉર્જા કેટલી મહત્વની છે. કેમ કે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે, જેમ કે અત્યારે હું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી રહ્યો છું, આપને ભણાવી રહ્યો છું, તો એના માટે પણ ઘણી ઉર્જા, એટલે કે ઇલેક્ટ્રિસિટી ઉર્જા, પહેલા તો એ વાપરી આપણે. યસ ઓર નો, રાઈટ. તો ઇલેક્ટ્રિસિટી ઉર્જા ઉત્પન્ન કઈ રીતે થઈ છે, શું આ જે રીતે ઉત્પન્ન થઈ છે, અને ઉત્પન્ન થયા બાદ, એટલે કે મેં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી દીધી, બનાવી તો દીધી, બટ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન વખતે, એની વખતે શું કોઈ તકલીફ પડી,
એ ટ્રાન્સમિશનની તકલીફનો નિવાડો લાવવા માટે શું સરકારે કોઈ પ્રયત્ન કર્યો? આ તમામે તમામ બાબતો આપણે ક્યાંક ને ક્યાંક ભણવાની છે. એવરીથિંગ. સો ઉર્જાની વાત કરીએ, એનર્જીની વાત કરીએ તો એના ટોપિકને ક્યાંક ને ક્યાંક આપણે આ રીતે ડિવાઈડ કરીશું, પારંપરિક ઉર્જા એન્ડ પરમાણુ ઉર્જા તરીકે. એમાં સૌથી પહેલા આપણે શરૂ કરીએ છીએ બેટા પરમાણુ ઉર્જાથી. શેનાથી શરૂ કરીએ છીએ? પરમાણુ ઉર્જાથી. પરમાણુ એક વસ્તુ હું તમને સિમ્પલ કહીશ કે મારી જે સાયન્સ એન્ડ ટેક જે છે, આ જે સાયન્સ એન્ડ ટેક આપણે ભણી રહ્યા છીએ એમાં પ્રયત્ન કરજો કે તમે જોડે ને જોડે રનિંગ નોટ્સ બનાવો. રનિંગ નોટ્સ બનાવો એટલે કે હું જે ભણાવી રહ્યો છું એની સાથે જ એને ક્યાંક ને ક્યાંક નોટ્સ તરીકે તમારી અંદર, તમારી બુકની અંદર કે જનરલ જે તમે બનાવ્યું હોય એની અંદર તમે ઇન્ક્લુડ કરી લો. રાઈટ? તો જેનાથી તમને ખાસો બેનિફિટ થશે. કેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના મારા ફર્સ્ટ લેક્ચરની અંદર પણ મેં ચર્ચા કરી તે પ્રમાણે કે કોઈ એટલી સારી પુસ્તક માર્કેટમાં અવેલેબલ હોય એવું જોવા મળતું નથી. રાઈટ? ઘણી બધી છે પણ એને પરીક્ષાની દ્રષ્ટિએ જે રીતે પ્રશ્નો પૂછાય છે કે કરંટ અફેર સાથે મિક્સ કરીને કે જે રીતે પૂછાય છે એના સંદર્ભમાં એટલી ઉપયોગિતા એની રહેતી નથી. હા, ઇંગ્લિશમાં જો તમે કમ્ફર્ટેબલ છો તો રવિ અગ્રહારી સાહેબની ઇંગ્લિશ અને હિન્દીમાં એક બુક આવે છે, એ તમે વાંચી શકો છો. દેટ ઇઝ ગુડ બુક. રાઈટ? બટ તમારે ક્યાંક ને ક્યાંક આને કરંટ અફેર એઝ વેલ એઝ કોર સબ્જેક્ટ એ બંનેને કનેક્ટ કરતા થવું પડશે બેટા. તો અહીંયા જો આપણે ચર્ચા કરીએ પરમાણુ ઉર્જાના સંદર્ભમાં તો છે શું પરમાણુ ઉર્જા, એને સમજતા પહેલા આપણે વાત કરીએ પરમાણુની. જો બેટા, નાના હતા ત્યારે આપણે એક વસ્તુ ભણતા હતા, તમને યાદ હશે. રાઈટ? શું ભણતા હતા? તો કે ભાઈ અહીંયા પ્રોટોન આવે, અહીંયા ન્યુટ્રોન આવે, અહીંયા 12 ઇલેક્ટ્રોન્સ આવે, એની બહાર હજી એક કક્ષા હોય 2, 8, 8 એવી રીતે. કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડથી હશે તો એમને યાદ હશે. તો આ તો આપણો પરમાણુ, જે સૌથી નાનામાં નાનું એકમ હતું એવું આપણે કહેતા હતા. હવે થાય છે શું બેટા, તમે જસ્ટ વિચાર કરો. આ જે પરમાણુઓ જે છે, રાઈટ, એમનો ઉપયોગ કરીને જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે કે મેળવવામાં આવે એને ક્યાંક ને ક્યાંક આપણે કહીશું પરમાણુ ઉર્જા. પરમાણુ ઉર્જા પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે 2 પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે બેટા. કેટલા પ્રકારની બેટા? 2 પ્રકારની. બહુ ધ્યાનથી સમજીશું. રાઈટ? એક, નંબર 1, પરમાણુ સંલયન. રાઈટ? અને પરમાણુ વિખંડન. પરમાણુ સંલયન અને પરમાણુ વિખંડન. આ 2 પ્રક્રિયાઓ દ્વારા તમને પ્રાપ્ત જે ઉર્જા થશે એને આપણે પરમાણુ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? પરમાણુ ઉર્જા તરીકે. રાઈટ? હવે જરા સમજવાનો પ્રયત્ન કરીએ છે શું, પરમાણુ વિખંડન શું છે અને પરમાણુ સંલયન શું છે. સૌથી પહેલા વાત કરીએ આપણે પરમાણુ સંલયનના સંદર્ભમાં. જ્યારે બેટા, બહુ ધ્યાનથી સમજીશું, બહુ જ ધ્યાનથી. રાઈટ? પરમાણુ સંલયનને સમજતા પહેલા એક નાનકડી બાબત આપણે સમજવાની છે. આ ધરાતલ પર, આ પૃથ્વી જે છે, આ પૃથ્વી પર તમને અલગ અલગ પ્રકારના બળ જોવા મળશે. ફોર્સ, બળ. આ બધા બળમાંથી 4 જે છે એને આપણે મૂળભૂત બળો તરીકે ઓળખીએ છીએ. મેઇન ફંડામેન્ટલ ફોર્સીસ. મેઇન 4 બળ. કયા છે આ 4 બળ? તો જરા ધ્યાનથી સમજીએ. બહુ ધ્યાનથી સમજો બેટા, બહુ જ ધ્યાનથી. એકને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. એકને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એકને આપણે કહીએ છીએ પ્રબળ બળ. એકને આપણે કહીએ છીએ નિર્બળ બળ. કેટલા બળ છે? તો કે બેટા 4 મૂળભૂત બળો છે આ ધરાતલ પર. યસ વિશાલભાઈ, વેલકમ વેલકમ વિશાલભાઈ. રાઈટ? જે વિદ્યાર્થીઓ હોય ઓનલાઈન, રાઈટ, એકવાર જરા
ગુડ આફ્ટરનૂન કે કંઈક એક મેસેજ ડ્રોપ કરી દે, રાઈટ, જેથી મને ખ્યાલ આવે. એમ કે મને બહુ ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ વધારે ગમે છે, રાઈટ. યસ, અને ઓનલાઈનમાં એટલું ઇન્ટરેક્શન થતું નથી, બટ વી હેવ કોલમ, આપણી જોડે એક કોલમ છે એટલે એનો ફાયદો ઉઠાવીશું, રાઈટ, અને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આઈ થિંક મારો આ પહેલો, ઘણા વિદ્યાર્થીઓ માટે આ પહેલો લાઈવ સેશન હશે સાયન્સ એન્ડ ટેકનો, તો એમને ખ્યાલ પણ આવી જાય કે કઈ રીતની આપણી મેથડ ચાલે છે. યસ, તો સમજતા જઈશું બેટા. રનિંગ નોટ્સ બનાવવાનો પ્રયત્ન કરજો, વસ્તુઓને સમજજો તો ખાસી ઇઝી થઈ જશે. દરેકે દરેક વસ્તુઓને આપણે કવર કરી લઈશું અહીંયા, રાઈટ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. આ મને ખ્યાલ તો હોવો જોઈએ કે કોણ કોણ વિદ્યાર્થીઓ છે, શું નામ છે બધાના. વિશાલ, પ્રવીણ, રાઈટ, કામિની બેન, વેરી ગુડ. તો એ ધ્યાનમાં રાખીશું. તો બેઝિકલી 4 પ્રકારના બળ જે છે એ મૂળભૂત બળો તરીકે ઓળખવામાં આવે છે. કેવા પ્રકારના બળો ઓળખાય છે બેટા? મૂળભૂત બળ. એમાંથી સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રબળ બળની. કોઈને આઈડિયા ખરો કે પ્રબળ બળ કોને કહીએ છીએ આપણે? પ્રબળ બળ એટલે શું, નિર્બળ બળ એટલે શું? જરા મને હોય તો આઈડિયા મને કહેશે એકવાર જરા. નિર્બળ બળ, પ્રબળ બળ, રાઈટ. આઈડિયા હોય તો યસ નો કુછ તો બોલો બેટા. યસ નો આઈડિયા છે? થોડુંક ઇન્ટરેક્ટિવ બનાવો સેશનને, રાઈટ. અલ્ટિમેટલી યુ આર ગોઈંગ ટુ બી એન ઓફિસર બેટા. તમારે ઓફિસર બનવાનું છે ને. ઓફિસર જે છે ને ક્યારે બી ઇન્ટ્રોવર્ટ ના હોઈ શકે, એ હંમેશા એક્સ્ટ્રોવર્ટ હોવો જોઈએ, રાઈટ. તો જ્યારે પણ હું પૂછું આપને કંઈ તો યસ નો કુછ આન્સર દીजिए મેરે को, રાઈટ. તો મને પણ મજા આવે. અને થોડુંક તમે પણ રિસર્ચ કરીને આવતા જાઓ, થોડીક વાંચો, કરંટ અફેર વાંચો, એ વાંચો, પ્રશ્નો પૂછો, મજા આવશે. નો આઈડિયા? વેરી ગુડ. યસ. અને એકવાર આ બાજુના કોલમમાં આપનું એજ્યુકેશન ક્વોલિફિકેશન બી લખી દેજો બધા લોકો, કે બીકોમ કર્યું છે, એમકોમ કર્યું છે, એકવાર લખી દેજો એની અંદર. હું એટલી વારમાં અહીંયા પ્રબળ અને નિર્બળ બળ સમજાવી દઉં તમને. બીબીએ કઈ નહીં, અહીંયા આવી જાઓ. ચલો, પ્રબળ બળ અને નિર્બળ બળ જરા સમજીએ. તમને એટલું તો ખ્યાલ હશે કે જે આ પરમાણુ હોય એની અંદર અહીંયા પ્રોટોન આવે, અહીંયા ન્યુટ્રોન આવે અને અહીંયા બધા ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન જે છે એ ધન ભાર્ય હોય, એ ખ્યાલ છે કે નહીં? આ ધન ભાર્ય છે. આ કેવો છે બેટા? ઋણ ભાર્ય. યસ ઓર નો? પ્રોટોન ધન ભાર્ય હોય એટલું ધ્યાનમાં રાખવાનું. પી ફોર પ્રોટોન, પી ફોર પોઝિટિવ. યસ, કામિની બેન એમએસસી, રાઈટ. યસ. હવે જરા ધ્યાનથી, હવે આ જે પ્રોટોન જે છે બધા ધન ભાર્ય છે. કેવા છે બેટા? ધન ભાર્ય, રાઈટ. ધન ભાર ધરાવે છે. કેવો ભાર ધરાવે છે? ધન ભાર. હવે ધન ભાર ધરાવતો હોવા છતાં વિચાર કરો, બધા પ્રોટોન આટલા આ પરમાણુ કેન્દ્રની વચ્ચે જ રહેલા છે. બધા ધરાવે છે ધન ભાર અને પાછા છે ક્યાં? તો કે ભાઈ પરમાણુ કેન્દ્રની અંદર. હવે નાના હતા ત્યારે આપણે ભણતા હતા કે સમાન ભાર ધરાવતી વસ્તુઓ વચ્ચે તો અપાકર્ષણ થવું જોઈએ. શું થવું જોઈએ બેટા? અપાકર્ષણ. તેમ છતાંય આ બધા પ્રોટોન જે છે, ઓલ પ્રોટોન્સ આર હિયર. બધા પ્રોટોન ક્યાં છે બેટા? અહીંયા જ છે, પરમાણુ કેન્દ્રની વચ્ચે. યસ ઓર નો? આ પોસિબલ કેમનું થાય? કોઈક એવું બળ હોવું જોઈએ જે બળના લીધે આ બધા પ્રોટોન ધન ભાર્ય હોવા છતાં, કેવા હોવા છતાં બેટા? ધન ભાર્ય હોવા છતાં બધા પ્રોટોન એક સાથે આની અંદર રહે છે. તો આ જે બળ છે કે જેના લીધે આ ધન ભાર ધરાવતા હોવા છતાંય બધા પ્રોટોન એક જ જગ્યાએ રહે છે, બરાબર છે, એવા બળને કહેવામાં આવે છે પ્રબળ બળ. કેવું બળ કહેવામાં આવે બેટા? પ્રબળ બળ. ખ્યાલ આવે છે? તો ધ્યાનમાં રાખીશું. શું ધ્યાનમાં રાખવાનું છે બેટા? તો કે ભાઈ પ્રબળ બળ શું છે? તો લખી લેજો જરા વ્યાખ્યા જોડે લખતા હો તો કે ભાઈ પ્રબળ બળ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન વચ્ચે લાગતું બળ એટલે કે પ્રબળ બળ. કેવું બળ છે બેટા? પ્રબળ બળ છે.
પરમાણુ કેન્દ્રમાં રહેલા બધા પ્રોટોન વચ્ચે જે બળ લાગે છે એ છે તમારું પ્રબળ બળ. હવે ધ્યાનથી સમજીશું. વાપસ यहाँ पे હવે નાના હતા ત્યારે ભણતા હતા કે ધન ભાર અને ઋણ ભાર જે છે એમની વચ્ચે ખરેખર શું થવું જોઈએ બેટા? આકર્ષણ થવું જોઈએ. શું થવું જોઈએ? આકર્ષણ. હવે આકર્ષણ, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે આકર્ષણનો નિયમ છે. જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય, એવું કંઈક આપણે ભણતા હતા, યાદ કરો. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. આ વસ્તુ આપણે ભણ્યા છે કે નહીં ભણ્યા નાના હતા ત્યારે? તો હવે થાય છે શું? જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. આ બધા ઇલેક્ટ્રોન જે છે પ્રોટોન તરફ આકર્ષાયેલા છે. તેમ છતાં જો અંતિમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઘણીવાર પોતાની કક્ષા છોડીને જતા રહેતા હોય છે. કક્ષા છોડીને કેવા જતા રહે છે? દૂર જતા રહે છે. ભલે એ પ્રોટોન જોડે સંકળાયેલા હોય તેમ છતાંય, રાઈટ? તો આમની વચ્ચે લાગતું જે બળ છે, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે લાગતું બળ છે એને આપણે કહીએ છીએ બેટા નિર્બળ બળ. શું કહીએ છીએ? નિર્બળ બળ. તો બહુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ નિર્બળ બળ એટલે શું? તો કે ભાઈ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, પરમાણુ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ એટલે કે નિર્બળ બળ. કેવું બળ છે બેટા? એ નિર્બળ બળ છે, રાઈટ? તો ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ પ્રબળ બળ એટલે કેવું? તો કે ભાઈ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન વચ્ચે લાગતા બળ, રાઈટ? અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે બળ છે એને આપણે સાદી ભાષામાં નિર્બળ બળ કહીએ છીએ. સમજ में आया बेटा? કન્ફર્મ આયા? હવે બહુ ધ્યાનથી સમજીશું. હવે હજી ધ્યાનથી સમજો. હવે આવીએ છીએ આપણે એક અતિ મહત્વની વસ્તુ પર, જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? तो उसको हम बोलते हैं परमाणु संलयन. શું કહીએ છીએ બેટા એને આપણે? પરમાણુ સંલયન. બહુ ધ્યાનથી સમજીએ. શું સમજવાનું છે બેટા આપણે? પરમાણુ સંલયન. તો કે ભાઈ શું છે પરમાણુ સંલયન? બહુ ધ્યાનથી સમજીશું. હવે તમને ખ્યાલ હશે બેટા કે જો બે પરમાણુ, શું બેટા? બે પરમાણુ ભેગા થાય. શું થાય? બે પરમાણુ ભેગા થાય. અને આ ભેગા થઈને આ બંને પરમાણુ કેવા થશે? ભેગા થશે અને એક નવો અણુ બનાવી દેશે. એક નવો જ પરમાણુ બનાવી દેશે. ફોર એન એક્ઝામ્પલ જરા સમજો. શું થયા છે? બંને ભેગા થયા છે, રાઈટ? અને આ બંને ભેગા થઈને એક નવું જ બનાવી દીધું છે, રાઈટ? એક નવો બનાવ્યો. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પરમાણુ સંલયન. શું કહીએ છીએ બેટા? પરમાણુ સંલયન. સૌથી બેસ્ટ ઉદાહરણ જોવું હોય તમારે તો તમારે એના બેસ્ટ ઉદાહરણ તરીકે સમજવાનું, બરાબર છે? કોને સમજીશું બેટા? તો કે ભાઈ સૂર્યને. કોને સમજીશું? સૂર્યને. કેમ સૂર્યને समझीशू? तो जरा ध्यान थी, बहुत ही ध्यान से, राइट? क्यों हम यहाँ पे सन को लेते हैं? सूर्य ने उदाहरण तरीके समझवानुं. केम सूर्य ने समझवानुं? तो जरा ध्यान थी. केम के सूर्य पर बेटा शू थाय छे खबर छे? सूर्य पर एक प्रक्रिया थती होय छे, तमने ख्याल होय तो. हीलियम हीलियम, राइट? तो के भाई शू हाइड्रोजन हाइड्रोजन, राइट? आ तमने ख्याल होय तो आना अणुओ बधा भेगा थशे, बे भेगा थया, हीलियम में परिणम्या, साथे साथे ऊर्जा उत्पन्न करी,
રાઈટ, બે પરમાણુઓનું અહીંયા શું થાય છે બેટા, ભેગું થાય છે, સંલયન થાય છે, બે પરમાણુઓ ભેગા થાય છે. પણ સૂર્ય પર આ પ્રક્રિયા પોસિબલ છે, સૂર્ય પર આ ક્રિયા થતી હોય છે. આપણે માન્યું કે યસ સૂર્ય પર આ પ્રક્રિયા થાય છે, પણ સૂર્ય પર આ પ્રક્રિયા કેમ પોસિબલ છે? કેમ પોસિબલ છે સૂર્ય પર આ પ્રક્રિયા? સૂર્ય પર આ પ્રક્રિયા પોસિબલ છે એનું કારણ એક છે કે સૂર્ય પર શું છે બેટા, ખૂબ ઊંચું તાપમાન છે. શું છે સૂર્ય પર? ખાસું ઊંચું તાપમાન. રાઈટ, ધ્યાનમાં રાખીશું. સૂર્ય પર શું છે? ખાસું ઊંચું તાપમાન, ખૂબ ઊંચ તાપમાન છે. અને તાપમાન બી આભારી આને જ છે. કોને? તો કે ભાઈ આ જ પ્રક્રિયાને છે. પણ જોડે જોડે ધ્યાનમાં રાખવાનું હંમેશા બેટા, શું ધ્યાનમાં રાખીશું? તો કે ભાઈ પરમાણુ સંલયનની ક્રિયા થવા માટે ખૂબ ઉચ્ચ તાપમાન જરૂરી છે. રાઈટ, કેવું તાપમાન જરૂરી છે બેટા? ખૂબ ઊંચું તાપમાન જરૂરી છે. અને એટલા જ માટે ધેટ્સ વાય, ઉસી કે લીએ, એ જ કારણના લીધે ક્યાંક ને ક્યાંક જે પરમાણુ સંલયન થાય છે બેટા, એવા રિએક્ટરને કે જે જગ્યાએ તમે કૃત્રિમ રીતે પરમાણુ સંલયન કરાવી શકો છો, એવા રિએક્ટરને આપણે કહેતા હોઈએ છીએ થર્મો ન્યુક્લિયર રિએક્ટર. કેવા કહીએ છીએ બેટા? થર્મોન્યુક્લિયર રિએક્ટર. કાં તો આ જે રિએક્શન જે છે, આ જે પ્રક્રિયા જે છે, એને આપણે ઓળખતા હોઈએ છીએ થર્મોન્યુક્લિયર રિએક્શન તરીકે. અને અહીંયાથી યુપીએસસી એકવાર 2017 કે 18 નો પ્રશ્ન, મને યર એક્ઝેક્ટ યાદ નથી આવી રહ્યું બેટા, પણ એ વર્ષમાં ઓલરેડી પૂછી ચૂકી છે. શું? તો કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયા થર્મોન્યુક્લિયર રિએક્શનને સમજાવે છે? બરાબર છે. અને પછી નીચે આખી કહાની તમારી જરૂરી થશે. પરમાણુ સંલયન માટે પ્રોટોન જરૂરી છે બેટા. જો પ્રોટોન, હવે તમે સમજો, પ્રોટોનના સ્ટ્રક્ચરના બેઝિસ પર જ ક્યાંક ને ક્યાંક પરમાણુ ક્રમાંક નક્કી થશે. રાઈટ, અને એટલા માટે પ્રોટોન તો, કેમ કે અને પ્રોટોન જે છે બધા એકબીજા સાથે બળના લીધે સંકળાયેલા છે. અને વસ્તુ સમજો, જ્યારે બે પદાર્થો જે છે કે બે પરમાણુ જે છે એમની અંદર ઓલરેડી બળ છે, એ બળના લીધે જ્યારે અથડાશે અને ભેગા થશે, કાં તો એ અથડાવાના લીધે કાં તો એમને તોડીશું, ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થશે એને જ આપણે પરમાણુ ઉર્જા કહીશું. રાઈટ, એટલે પરમાણુ છે તો એની અંદર પ્રોટોન રહેવાનો, અને પ્રોટોન જરૂરી જ છે બેટા, અને હંમેશા જરૂરી જ રહેવાનો. રાઈટ પ્રવીણભાઈ, રાઈટ, તો ધ્યાનમાં રાખીશું. અને તમે સમજો પરમાણુ સંલયનની અંદર થાય છે શું? જેમ કે આ તમે લઈ લો. ચલો, આ દેખાય છે મારા હાથમાં ઢાંકણું? આ ઢાંકણું જે છે આ એક પરમાણુ છે, આ બીજો પરમાણુ છે. હવે બંને પરમાણુને એકબીજા જોડે આપણે અથડાવાના છે. રાઈટ, આપણે શું કરી રહ્યા છીએ? બંને પરમાણુને આમ અથડાવીશું. હવે અથડાવા માટે નજીક લાવીશું, પણ છે શું? પરમાણુની અંદર તો રહેલા છે પ્રોટોન્સ, પરમાણુ કેન્દ્રની અંદર. અને આ બધા પરમાણુ કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન ઓલરેડી પ્રબળ બળના લીધે જોડાયેલા છે. શેના લીધે જોડાયેલા છે બેટા? પ્રબળ બળના લીધે. અને એઝ વેલ એઝ જ્યારે બીજો પરમાણુ પણ આવશે એની અંદર પણ બહુ બધા પ્રોટોન રહેલા છે, અને આ પ્રોટોન પણ પાછા ધનભાર્ય, આ પ્રોટોન પણ પાછા ધનભાર્ય. રાઈટ, આની અંદર પણ ઇલેક્ટ્રોન એ ઋણભાર્ય, આની અંદર પણ ઇલેક્ટ્રોન એ ઋણભાર્ય. રાઈટ, તો આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક અપાકર્ષણ સર્જાશે કે નહીં સર્જાય બેટા? રાઈટ, હવે આ અપાકર્ષણ, આટલું ઉચ્ચ અપાકર્ષણ હોવા છતાંય આ બંને પરમાણુઓ ભેગા થઈ જવાના છે. હવે આ ભેગા થશે તો એના લીધે શું થશે? તો કે ભાઈ બહુ તાકાત લઈને ભેગા થશે, અને એના લીધે ઉર્જા બહુ ઊંચી રહેશે, એટલે કે તાપમાન બહુ ઊંચું જોઈશે. અને જેટલું ઊંચું તાપમાન જશે બેટા, બરાબર છે, ત્યારે આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમારે આનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો હંમેશા સૂર્યદાદાને યાદ કરી લેવાના. કોને યાદ કરી લેવાના બેટા? સૂર્યદાદાને. કેમ કે એના ઉપર પરમાણુ સંલયનની જ ક્રિયા થાય છે. હવે અહીંયા બહુ ધ્યાનથી સમજજો. જો કદાચ તમે મને આજથી 1.5 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા મને મળવા આવ્યા હોત ને ત્યારે મારી જોડે ભણતા હોત, 1.5-2 વર્ષ બી છોડો, 8, 9, 10 મહિના પહેલા બી તમે મારી જોડે આયા હોત અને ભણતા હોત, તો હું તમને કહેત કે આ જે પરમાણુ સંલયનની ક્રિયા જે છે ને એ ફક્ત સૂર્ય પર જ થાય છે. એ તમે કે હું સામાન્ય રીતે કરી શકતા નથી. આ પ્રક્રિયા માનવ સર્જિત હોઈ શકે નહીં. આ પ્રક્રિયા જે છે એ માનવ નિર્મિત હોઈ શકે નહીં. જો તમે મને મળત ને તો હું 100% તમને એવું કહેત. લેકિન કિંતુ પરંતુ બટ, રાઈટ,
આપણે અલગ અલગ પ્રોજેક્ટ્સ, અલગ અલગ કરંટ અફેર બી જોઈશું જોડે જોડે. તો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખો, ચાઇના જે છે, ચાઇનાએ બનાવ્યો છે કૃત્રિમ સૂર્ય. એ જોવા માંગે છે, સમજવા માંગે છે ચાઇના કે ભાઈ આખી પૃથ્વીનું નિર્માણ થયું કઈ રીતે હશે, આ સૂર્યનું નિર્માણ થયું કઈ રીતે છે. અને એ સમજવા માટે, એ જાણવા માટે બરાબર છે, ચાઇનાએ બનાવ્યો છે કૃત્રિમ સૂર્ય. હવે સૂર્ય બનાવ્યો છે ચાઇનાએ. હવે મેં પહેલા જ કીધું સૂર્યમાં છે બહુ ઊંચું તાપમાન. તમને તો ખ્યાલ છે રાઈટ કે સૂર્યની અંદર બહુ ઊંચું તાપમાન છે. તો આ સૂર્યના તાપમાનના સમકક્ષ તાપમાન સુધી પહોંચવા માટે એમણે કૃત્રિમ રીતે, એટલે માનવ સર્જિત રીતે પરમાણુ સંલયનની ક્રિયા કરી છે. શું કરી છે બેટા? પરમાણુ સંલયનની ક્રિયા. અને એટલા માટે એમણે પોતાને ત્યાં સ્પેશિયલ થર્મોન્યુક્લિયર રિએક્ટર્સ પણ બનાવ્યા છે. શું બનાવ્યા છે બેટા? થર્મોન્યુક્લિયર રિએક્ટર્સ. તો આના વિશે તમને આઈડિયા હોવો જોઈએ કે શું છે થર્મોન્યુક્લિયર રિએક્ટર, રાઈટ? તો કે ભાઈ એ પરમાણુ સંલયનની ક્રિયા આધારિત છે. શેના આધારિત છે બેટા? પરમાણુ સંલયનની ક્રિયા આધારિત. યસ ઓર નો? રાઈટ? તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો આ છે તમારું પરમાણુ સંલયન. તો જે લોકો મારી જોડે જોડે નોટ્સ બનાવી રહ્યા છે, રાઈટ, એ પોતાની નોટ્સની અંદર એડ કરી લેશે. શું એડ કરશે? તો કે ભાઈ नोट्स के अंदर ऐड कर लो परमाणु संलयन. आ प्रक्रिया में बे परमाणु भेगा थईने करे छे. परमाणुना भेगा थवाना कारणे खूब उच्च अपाकर्षण उत्पन्न थाय छे અને ખૂબ ઉચ્ચ તાપમાન પણ નિર્મિત થાય છે. રાઈટ? ખૂબ ઊંચું તાપમાન નિર્માણ થશે અને ઊંચું તાપમાન જોઈશે પણ ખરા આ આખી પ્રક્રિયા થવા માટે. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. યસ બેટા, સમજ में आया? परमाणु संलयन શું છે? तो भूलता नहीं, परीक्षाની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી ને ઓલરેડી પૂછ लिया है અને જીપીએસસી ને ટેવ હોય જ છે કે યુપીએસસી ના પૂછાયેલા પ્રશ્નો કે એવા જે પ્રશ્નો જે છે એમની આજુબાજુના નવા પ્રશ્નો પૂછવાની. હવે આવી જઈએ સૌથી મેઇન વસ્તુ પર, જેને આપણે કહીએ છીએ પરમાણુ વિખંડન. કે ભાઈ પરમાણુ વિખંડન છે શું? રાઈટ? અને ખાસ તો ન્યુક્લિયર એનર્જી જ્યારે આપણે સ્ટડી કરતા હોઈએ બેટા, અને ન્યુક્લિયર એનર્જીને જ્યારે સમજતા હોઈએ તો સૌથી પહેલા આપણે આ જ ટોપિકને સ્ટડી કરીએ છીએ અને આ જ ટોપિકને ક્યાંક ને ક્યાંક ભણતા હોઈએ છીએ. રાઈટ? તો બહુ ધ્યાનથી સમજીશું શું છે. જરા પરમાણુ ઉર્જા વિશે ચર્ચા કરીએ. યસ, સમજી લઈએ પરમાણુ ઉર્જા. परमाणु विखंडन. परमाणु विखंडन શું છે? પરમાણુ વિખંડન જરા સમજતા જાઓ બેટા. યસ, બહુ ધ્યાનથી સમજીશું. અહીંયા એક પરમાણુ લેવામાં આવશે અને આ પરમાણુ જે છે એ ક્યાંક ને ક્યાંક વિખંડિત થશે, તૂટશે સાદી ભાષામાં કહીએ, અને બીજા પરમાણુઓમાં પરિવર્તિત થશે. અને આવું કરતી વખતે એ ક્યાંક ને ક્યાંક ઉર્જા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે બેટા? ઉર્જા. રાઈટ? એનર્જી રિલીઝ કરશે. અને આ જ વસ્તુને આપણે કહીએ છીએ પરમાણુ વિખંડન. શું કહીએ છીએ બેટા? પરમાણુ વિખંડન. આનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જે હોય, જેને આપણે નાનપણથી ભણતા આવ્યા છે, યાદ રાખવું હોય તો કંઈક આ રીતે યાદ રાખીશું. યુરેનિયમ 235.
એના ઉપર એક સ્લો, આ શબ્દને બહુ ધ્યાનથી પકડજો બેટા, આ પ્રક્રિયા જે સમજી ગયું ને એ માણસ આરામથી આખું ન્યુક્લિયર રિએક્ટર યાદ કરી લેશે, આખું ન્યુક્લિયર રિએક્ટર યાદ રહી જશે એ માણસને જો ये समझ गया। તો યુરેનિયમ 235 જે છે એના ઉપર હું એક સ્લો, લો એનર્જી, ઓછી ઉર્જા ધરાવતો, રાઈટ, એક સ્લો, ધીમો ન્યુટ્રોન મારું શું કરું છું બેટા, પરમાણુ લીધો મેં કોનો, યુરેનિયમ 235 નો, યુરેનિયમ 235 પર મેં એક લો એનર્જી, એક સ્લો, બહુ લો એનર્જી છે, હાઈ એનર્જી નથી, લો એનર્જી છે અને સ્લો છે, સ્લો ન્યુટ્રોન મેં એના ઉપર ફેંકીને માર્યો। કેમ? કેમ કે જો બેટા આની અંદર આનો ઓલરેડી 92 પરમાણુ ક્રમાંક જોવા મળતો હશે, 92, એટલે કે ન્યુક્લિયર જે છે આનું કેન્દ્ર જે છે, કેન્દ્ર પરમાણુનું જે કેન્દ્ર જે છે એ ઓલરેડી બહુ ભારે છે, એ કેવું છે બેટા, ભારે। અને તમને આ પરમાણુ વિખંડનની પ્રક્રિયામાં જોવા મળશે કે જે પણ પરમાણુઓ વજનમાં ભારે હશે, હેવી હશે, એમના પર જ ક્યાંક ને ક્યાંક આ પરમાણુ વિખંડન કાર્ય કરશે, બાકી કરશે નહીં, રાઈટ। તો બહુ ધ્યાનથી સમજીશું તો કે ભાઈ આના પર હું એક લો એનર્જી, એક ધીમો, એક સ્લો ન્યુટ્રોન ફેંકીને મારું છું। શું કરું છું બેટા, એક ન્યુટ્રોન ફેંકું છું, તો પરિણામે આ શું કરશે ખબર છે, આવી રીતે યાદ રાખવાનું બેટા, હું કોલેજમાં હતો ને ત્યારે આ રીતે યાદ રાખતો હતો, રાઈટ, કેમ કે બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ रहा था हमारा, तो ऊर्जा उत्पन्न करवी, इलेक्ट्रिसिटीનો અમારે પાવર પ્લાન્ટ્સ બનાવવાનો એક સબ્જેક્ટ આવતો હતો કે પાવર પ્લાન્ટ્સ કઈ રીતના હોય કેવા નહીં, તો એની અંદર યાદ રાખવા માટે અમે આવું કરતા હતા કે ભાઈ યુરેનિયમ પર જો સ્લો ન્યુટ્રોન મારીએ તો એ બકર કરે, શું કરે બેટા, બકર કરે, બકર करता है, क्या करता है, बकर करता है, બહુ ધ્યાનથી સમજીશું। એ શું કરશે બેટા, બકર કરતા है, રાઈટ, બ્રોમિયમ ક્રોમિયમ એ બધું ઉત્પન્ન કરશે, સાથે સાથે શું કરશે તો કે ભાઈ 3, કેટલા, 3 ન્યુટ્રોન પણ ઉત્પન્ન કરશે, કેટલા ન્યુટ્રોન ઉત્પન્ન કરશે, 3। પણ આ જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય ને અહીંયા, આ તમે સમજો પરમાણુ તૂટવાના લીધે ઉત્પન્ન થયો છે, શેના લીધે ઉત્પન્ન થયો છે, પરમાણુ તૂટ્યો અને પછી પેદા થઈ ગયો છે, આ ઉત્પન્ન થઈ ગયો છે, એના લીધે શું થશે બેટા તો કે ભાઈ આ જે છે ને એ હાઈ એનર્જી હોગા, ये कैसा होगा, हाई एनर्जी, ऊर्जा વધારે હશે, આમાં સ્પીડ વધારે હશે, આ 3 ન્યુટ્રોન ની અંદર, આ 3 ન્યુટ્રોન કેવા હશે, હાઈ એનર્જી હશે, અને જોડે જોડે હજી એક વસ્તુ ઉત્પન્ન કરશે, એ તો આપણી માટે જરૂરી છે, that is डेल्टा E, राइट, बोले तो एनर्जी क्या प्रोड्यूस करता है बेटा, ये एनर्जी प्रोड्यूस करता है। तो होता क्या है, यूरेनियम 235, यूरेनियम 92 જે છે તમારો, એના ઉપર હું એક જો સ્લો ન્યુટ્રોન ફેંકીને મારું, શું ફેંકીને મારું છે બેટા, સ્લો ન્યુટ્રોન, તો એ બકર કરે, શું કરે બેટા, બકર કરે, રાઈટ, અને એના લીધે उसकी वजह से એના લીધે ક્યાંક ને ક્યાંક 3 હાઈ એનર્જી ન્યુટ્રોન ઉત્પન્ન થશે, શું ઉત્પન્ન થશે બેટા, 3 હાઈ એનર્જી ન્યુટ્રોન। કોઈ ડાઉટ, સવાલ, રાઈટ, યસ, બહુ સરસ, બહુ સરસ, પરમાણુ બોમ્બ નાખવામાં આવે તો જો બેટા હવે ધ્યાનથી સમજજો, રાઈટ, બહુ સરસ, રાઈટ, યસ, હવે બહુ ધ્યાનથી સમજજો। હવે જો પરમાણુ રિએક્ટર જે છે ને, જો રિએક્ટરમાં આપણે શું કરવાનું છે, ઉર્જા ઉત્પન્ન કરવાની છે, શું કરવાની છે બેટા, ઉર્જા ઉત્પન્ન। અને આ જે પરમાણુ વિખંડનની પ્રક્રિયા હોય ને એ ચેન રિએક્શન છે, કેવી છે બેટા, ચેન રિએક્શન, યસ, યુરેનિયમ 235 235 બેટા, રાઈટ, યુરેનિયમ 235, રાઈટ। હવે થાય શું બેટા, બહુ ધ્યાનથી સમજીશું। હવે એનર્જી ઉત્પન્ન કરવાની છે તમારે, એકવાર પરમાણુ વિખંડન થયું ને તો આ ક્રિયા છે ને અવિરત ચાલતી રહેશે, કેવી રહેશે, અવિરત ચાલતી રહે, એની અંદર કોઈ જ ચેન્જ આવશે નહીં, કશું જ પ્રકારનો ચેન્જ થશે નહીં, અને આ ક્રિયા જે છે એ અવિરત તમારી ચાલુ ને ચાલુ રહેશે, કેવી રહેશે, અવિરત ચાલુ ને ચાલુ। એટલે કે એક ન્યુટ્રોન તમે ફેંકીને માર્યો તો, એક ન્યુટ્રોન જે ફેંકીને મારો, યાદ કરો બેટા, રાઈટ, અહીંયા શું થાય છે, હું એક જ ન્યુટ્રોન મારું છું, ઉત્પન્ન કેટલા થયા, 3, ઉત્પન્ન કેટલા થયા બેટા, 3। હવે થશે શું, આ જે એક ન્યુટ્રોન ઉત્પન્ન થયા હતા, એકમાંથી 3 ઉત્પન્ન થયા હતા, આ 3 પાછા આગળ અથડાશે,
આ પાછા શું થશે, યુરેનિયમ જાતે જઈને અથડાશે, એટલે આમાંથી હજી 3 બનશે. આ જે 3 અથડાયા હતા એમાંથી હજી 3 બનશે, આ જે 3 અથડાયા હતા એમાંથી હજી 3 બનશે, રાઈટ. આ જે 3 જે છે એમાંથી હજી 3 અથડાશે, હજી 3 અથડાશે, હજી 3 અથડાશે. આ તો भाई જે છે ને, भाई बाद में लाया ये 3 वाला कॉन्सेप्ट, साइंस उससे पहले लेके आया था ये 3 वाला कॉन्सेप्ट, राइट. तो ये वस्तु ध्याનમાં રાખીશું. તો આ જે છે ને આખી ચેન રિએક્શન છે બેટા, કન્ટિન્યુઅસ ચાલતી રહેશે આ પ્રોસિજર. એટલા માટે નોર્મલી આપણા ત્યાં જે ન્યુક્લિયર રિએક્ટર્સ જે છે કે જેમાં તમારે ઉર્જા ઉત્પન્ન કરવાની છે, વીજળી ઉત્પન્ન કરવાની છે, એમાં આપણે શું કરીએ ખબર છે, એમાં આપણે આ ન્યુટ્રોન્સને, આ જે ન્યુટ્રોન ભેગા થાય છે, આ જે ઉત્પન્ન થાય છે એમને કંટ્રોલ કરીએ, નિયંત્રિત કરીએ. શું કરીએ બેટા? નિયંત્રણ રાખીએ એના ઉપર. શું રાખીએ? નિયંત્રણ. પણ એની જ જગ્યાએ જો બોમ્બ, શું બેટા? ન્યુક્લિયર બોમ્બ બનાવો છે તમારે, ન્યુક્લિયર બોમ્બ, તો એમાં હું શું કરીશ, એમાં હું આ પ્રક્રિયા પર નિયંત્રણ લાવીશ નહીં, કોઈ જ જાતે નિયંત્રણમાં લાવીશ નહીં, નિયંત્રણ રાખીશ નહીં. આ પ્રક્રિયાને ચાલુ 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 જ રહેવા દો કે, રાઈટ. જેટલી વધારે ઉર્જા, જેટલી વધારે હીટ ઉત્પન્ન કરી શકે છે એટલી કરવા દો કે, પણ આ પ્રક્રિયાને કેવી રાખો? ચાલુ. જ્યારે પરમાણુ રિએક્ટર્સ, જે ન્યુક્લિયર રિએક્ટર્સ છે તમારા, રાઈટ, એની અંદર આપણે શું કરીશું તો કે ભાઈ એની અંદર આપણે આ પ્રક્રિયાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશું. કેવી કરવાનો પ્રયત્ન કરીશું? કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરીશું. પ્રયત્ન કરીશું કે આ પ્રક્રિયા નિયંત્રણમાં રહે. પ્રયત્ન શું રહેશે કે પ્રક્રિયાને શેમાં રાખીએ? આપણે નિયંત્રણમાં રાખીએ. શેમાં રાખીએ બેટા? નિયંત્રણમાં. यस और नो, समझ में आया क्या? समझ्या કે નહીં? राइट. तो न्यूक्लियर बॉम्ब ની વાત નીકળી તો વિશાલ ભાઈએ યાદ કરાયો ન્યુક્લિયર બોમ્બ. તો આપણે ન્યુક્લિયર બોમ્બ પર ચર્ચા કરી લીધી કે ન્યુક્લિયર બોમ્બ ની અંદર શું થાય તો કે ભાઈ આ પ્રક્રિયા અનિયંત્રિત પ્રકારે ચાલી રહે. અને તમને એ જાણીને પણ આનંદ થશે બેટા કે આના રિલેટેડ એકવાર પ્રશ્ન આવી ચૂક્યો છે. પ્રશ્ન કંઈક આવો હતો કે પરમાણુ બોમ્બ બનાવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કે નીચેનામાંથી કયો વિધાન બંધ બેસે છે પરમાણુ બોમ્બ સાથે, અને પછી નીચે હતા 4 સ્ટેટમેન્ટ, 4 વિધાન. એમાં કંઈક પરમાણુ સંલયનના સંદર્ભમાં લખ્યું હતું. પરમાણુ બી ની અંદર પરમાણુ વિખંડન વિશે જ લખ્યું હતું, પણ એમાં એવું લખી દીધું હતું કે નિયંત્રિત પદ્ધતિથી કરવામાં આવશે. અને સી એવું હતું કે અનિયંત્રિત પદ્ધતિથી પરમાણુ વિખંડન કરવામાં આવશે. તો ધ્યાનમાં રાખવાનું, પરમાણુ બોમ્બ માટે તમારે બેટા અનિયંત્રિત રીતે, એટલે એના ઉપર કોઈ જ જાતનું નિયંત્રણ નહીં રાખવાનું. એકવાર ન્યુટ્રોન અથડાઈ ગયો પછી એને અથડાવા દો, અથડાવા દો, અથડાવા દો. જેટલી વધારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી શકે એટલી કરવા દો. यस और नो बेटा? याद रहेगा? समझ में आया? कंफर्म आया? लॉक मार दिया जाए? अरे जवाब आपो यार, इंटरेक्टिव રાખો ક્લાસ ને. આ જે બે જણા જે લાઈવમાં ભણે છે અને તમારી સાથે જે મિત્ર સંકળાયેલા છે એમને પણ કહો કે બધા લાઈવમાં અટેન્ડ કરે. લાઈવમાં અટેન્ડ કરેગે તો क्या होगा? ઇન્ટરેક્શન સારું થશે, રાઈટ. પછી ઓફલાઈનમાં જે કદાચ ઓફલાઈન એટલે કે પાછળથી આ રેકોર્ડેડ ફોર્મમાં જે વિડીયો જોવાના છે જે લોકો, એમને બી કહું છું આપણે નેક્સ્ટ ટાઈમથી એવું હોય ને તો એવું કોઈક સમય ગોઠવીએ કે જેમાં તમને પણ રહે, બટ બધા લાઈવ આવવાનો ટ્રાય કરો. તો એનાથી શું થશે, તમે મને લાઈવમાં પ્રશ્ન પૂછશો તો તમારા પ્રશ્ન પણ સોલ્વ થશે અને મને પણ મજા આવે. મને ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ વધારે ગમતા હોય છે એટલા માટે, રાઈટ. યસ. તો એ ધ્યાનમાં રાખીશું. નાઇસ, વેરી ગુડ. સો બેઝિકલી આગળ વધીએ તો આ છે તમારી પ્રક્રિયા પરમાણુની. ધ્યાનમાં રાખવાની. કઈ રીતે યાદ રાખીશું બેટા? યુરેનિયમ 235 લો, एक लो एनर्जी हूं न्यूट्रॉन फेंकीने मारू छू. लो एनर्जी न्यूट्रॉन फेंक के मारूंगा तो वो बकर करेगा. क्या करेगा बेटा? बकर करेगा. याद रहेगा कि नहीं रहेगा? राइट. तो वस्तु ध्यान में राखीशु. आगळ वधीए. आगळ तमारो जे टॉपिक चालू थाय छे हवे चालू थशे परमाणु रिएक्टर्स विषे आई जईए. रिएक्टर्स विषे चर्चा करिए. प्रक्रिया में खबर पड़ी गई परमाणु संलयन और परमाणु विखंडन. ये दोनों का आपका डाउट क्लियर हो जाना चाहिए. हवे बहुत ध्यान थी समझीशु. बहुत ध्यान थी बेटा. पूरेपूरू ध्यान अहींया जोईए. आजूबाजू कोई ध्यान नहीं. भले ऑनलाइन छो मोबाइल नी अंदर पूरेपूरू ध्यान अहींया.
બહુ ધ્યાનથી. રાઈટ, જો સમજી લેજો. હવે આપણે ચર્ચા કરીશું શાની, તો કે ભાઈ न्यूक्लियर रिएक्टर ની, परमाणु रिएक्टर ની, न्यूक्लियर रिएक्टर्स की बात करेंगे हम लोग. न्यूक्लियर रिएक्टर, જો બેટા ન્યુક્લિયર રિએક્ટરના ટાઈપ્સ જે છે ને, પ્રકાર જે છે ને, એ ડાયરેક્ટ વાંચવા ના બેસતા. જો પરમાણુ ભઠ્ઠી, સાદી ભાષામાં કહીએ પરમાણુ રિએક્ટર્સ, પરીક્ષામાં તમારે ન્યુક્લિયર રિએક્ટર આવો જ શબ્દ વપરાયેલો હશે. ભલે તમે ગુજરાતીમાં આપતા હશો કે અંગ્રેજીમાં આપતા હશો, અને જો ગુજરાતીમાં પણ આપતા હશો ને તો બાજુમાં અંગ્રેજીમાં આમ કૌંસમાં લખ્યું હશે, કેમ કે આનું એક્ઝેક્ટ ગુજરાતી કરવું છે ને થોડુંક અઘરું થઈ જાય છે બેટા. તો પરમાણુ રિએક્ટર્સ, પરમાણુ રિએક્ટર્સ ના પ્રકાર ડાયરેક્ટ મેં લોકોને જોયા છે કે વાંચવા બેસી જાય, ગોખવા બેસી જાય. શું ગોખવા બેસી જશે? તો કે ભાઈ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર શું છે, પેલું શું છે, આ શું છે. वैसा नहीं करने का, એવું ભૂલથી પણ નહીં કરવાનું. બહુ ધ્યાનથી, બહુ ધ્યાનથી. સૌથી પહેલા આપણે ભણીશું શું, તો કે ભાઈ પ્રક્રિયા. પરમાણુ રિએક્ટરની અંદર કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો ભાઈ પરમાણુ રિએક્ટરની અંદર સૌથી અગત્યની પ્રક્રિયા જે છે એ આ જ છે, અને આ જ કરવામાં આવે છે. આના ઉપર મારવામાં આવશે એક સ્લો ન્યુટ્રોન. કેવો બેટા? લો એનર્જી ન્યુટ્રોન. સ્લો ન્યુટ્રોન ફેંકીને મારવામાં આવશે. રાઈટ, અને આના લીધે બકર કરશે. આ શું કરશે બેટા? બકર કરશે. રાઈટ, સાથે સાથે 3 હાઈ એનર્જી ન્યુટ્રોન ઉત્પન્ન થશે. કેટલા? હાઈ એનર્જી, જેની અંદર ઉર્જા બહુ વધારે છે એવા. જોડે જોડે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે બેટા? ઉષ્મા ઉર્જા. હંમેશા ધ્યાનમાં રાખવું, હંમેશા તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે પણ પરમાણુ ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શક્ય નથી. પરમાણુ ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ શક્ય નથી. આપણે શું કરીએ છીએ પરમાણુ રિએક્ટરમાં? પરમાણુ રિએક્ટરમાં પરમાણુ ઉર્જાનું, શેનું બેટા? પરમાણુ ઉર્જાનું, એટલે કે પરમાણુ વિખંડન કરીને જે ઉર્જા તમે પ્રાપ્ત કરો છો એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત કરીએ છીએ. શેમાં રૂપાંતરિત કરીએ છીએ બેટા? ઉષ્મા ઉર્જામાં. અને આ જે ઉષ્મા ઉર્જા છે એના આધારે સ્ટીમ ટર્બાઇન ફેરવીને આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. શું ફેરવીને બેટા? સ્ટીમ ટર્બાઇન ફેરવીને શું ઉત્પન્ન કરીશું? ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પરમાણુ ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ શક્ય નથી, અને આપણે કરતા પણ નથી. પરમાણુ ઉર્જાનું આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ કરીએ છીએ, અને ઉષ્મા ઉર્જામાંથી શેમાં રૂપાંતરિત કરીએ છીએ બેટા? विद्युत ऊर्जा में. समझ में आया क्या बेटा? दिमाग में आया क्या? હવે બહુ ધ્યાનથી સમજીશું. રાઈટ, પૂરેપૂરું ધ્યાન. અહીંયા કોઈ જ અહીંયા ત્યાં આડું અવડું નહીં ફાટે. બહુ ધ્યાનથી સમજજો બેટા. શું કહીએ છીએ આપણે, કે કરવા શું માંગીએ છીએ? components of nuclear reactors. રાઈટ, પરમાણુ ભઠ્ઠી જે છે, ભઠ્ઠીના ભાગો, કોમ્પોનેન્ટ્સ ભણવાના છે. પરમાણુ ભઠ્ઠીના ભાગ ભણવાના છે આપણે, કે પરમાણુ ભઠ્ઠીની અંદર બધી વસ્તુ છે શું. હવે બહુ ધ્યાનથી समझो बेटा, બહુ જ ધ્યાનથી. जितना कंसंट्रेशन कर सको उतना कंसंट्रेशन हमें यहाँ पे चाहिए. नंबर वन गर्भ हશે એની અંદર. શું હશે બેટા? गर्भ હશે. गर्भ હશે એનો મતલબ શું? गर्भ हसे एनो मतलब शू? तो अहींया ध्यान.
आ रही तमारी परमाणु भट्टीनो गर्भ। आ परमाणु भट्टीना गर्भनी अंदर वच्चे होय ट्यूब्स। सेनी ट्यूब होय? जिनको बोलते हैं यूरेनियम ऑक्साइड नी ट्यूब होय। सेनी ट्यूब हशे बेटा? यूरेनियम ऑक्साइड नी ट्यूब। बहुत ध्यान थी समझीशुं। अहींया हशे यूरेनियम ऑक्साइड नी ट्यूब। केम? केम के यूरेनियमनो आपणे उपयोग करवो छे सेना तरीके? बळतण तरीके। सेना तरीके उपयोग करीए छीए यूरेनियमनो? अहींया बळतण तरीके। એટલા માટે અહીંયા આપણે ટ્યુબ રાખીશું યુરેનિયમ ઓક્સાઇડની। તો બહુ ધ્યાનથી સમજીએ। તો કે ભાઈ સૌથી પહેલા ગર્ભ હતો। ગર્ભની અંદર આપણે જોઈ લીધું કે કોન્ક્રીટની જાડી દીવાલ બનેલી છે। આ કોન્ક્રીટની જાડી દીવાલની અંદર યુરેનિયમ ઓક્સાઇડની ટ્યુબ્સ ગોઠવેલી છે અને આ યુરેનિયમ ઓક્સાઇડની ટ્યુબ્સ જે છે બેટા, રાઈટ, બહુ ધ્યાનથી સમજીશું, એ આપણે કહીએ છીએ બળતણ। શું હોય છે? બળતણ। તો બળતણ તરીકે આપણે શું મૂકીએ છીએ? યુરેનિયમ ઓક્સાઇડની ટ્યુબ્સ। શેની ટ્યુબ્સ મૂકી બેટા? યુરેનિયમ ઓક્સાઇડની ટ્યુબ। હવે ફરીથી આવી જાઓ સેના પર? તો કે ભાઈ રિએક્શન પર આવી જઈશું કે રિએક્શન થાય છે શું? અહીંયા પ્રક્રિયા થાય છે શું? તો પ્રક્રિયાની અંદર શું છે? યુરેનિયમ। યુરેનિયમની તો મેં ટ્યુબ ગોઠવી દીધી, રાઈટ, કે યુરેનિયમની શું મૂકી દીધી છે? ટ્યુબ। મારે શું જોઈએ છે? એક સ્લો ન્યુટ્રોન। શું જોઈએ છે? એક સ્લો ન્યુટ્રોન। એટલા માટે બળતણ જે છે અહીંયા જે આપણે આ બળતણની ટ્યુબ્સ જે મૂકી છે એ ટ્યુબ્સ એમનેમ નહીં મૂકીએ, એ ટ્યુબ્સમાં યુરેનિયમ ઓક્સાઇડની ટ્યુબ સાથે બેરિલિયમ અને પ્લુટોનિયમ આમને થોડુંક મિક્સ કરીને મૂકીશું। શું કરીશું બેટા? બેરિલિયમ પ્લુટોનિયમ આનું મિક્સચર બી મૂકવામાં આવશે। કેમ મૂકવામાં આવશે? કેમ કે આ જે છે આ રેડિયો એક્ટિવ તત્વો છે। કેવા તત્વો છે બેટા? રેડિયો એક્ટિવ તત્વો। અને રેડિયો એક્ટિવ તત્વોની એક ખાસિયત હોય છે। શું ખાસિયત હોય છે? કે આ પોતાનામાંથી કણો, આલ્ફા કણો ધીમે 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 છોડે છે, જેમ કે રેડિયમ। જેમ કે રેડિયમ, રાઈટ। રેડિયમ શું છે? એક રેડિયો એક્ટિવ છે। શું થાય બેટા? તો યાદ કરો, રાત્રે ચમકે છે, ચમકતું નથી, એમાંથી એમિશન થતું હોય, રેડિયો એક્ટિવ તત્વો બહાર નીકળતા હોય। તો અહીંયા પણ એવું જ થશે। બેરિલિયમ પ્લુટોનિયમ આની જોડે મિક્સ કરીને મૂકવામાં આવશે। કેમ? કેમ કે આ પોતાનામાંથી આલ્ફા છોડે। અરે સર, આલ્ફા એટલે શું? મસ્ત બપોરનો ટાઈમ હતો, ઊંઘી ગયા હોત, એમાં તમે લેક્ચર રાખ્યો છે અને વાત કરો છો બેરિલિયમ ને પ્લુટોનિયમ જેવી વસ્તુઓની। છે શું? તો બેટા બહુ ધ્યાનથી સમજીશું। એનો મતલબ સીધો છે કે આ ન્યુટ્રોન છોડશે। કેવો ન્યુટ્રોન? એક સ્લો ન્યુટ્રોન। કેવો? સ્લો ન્યુટ્રોન, લો એનર્જી ન્યુટ્રોન। અને એ જ તો મારે જોઈતું હતું। મારે શું જોઈતું હતું? આજ તો જોઈતું હતું, સ્લો ન્યુટ્રોન છૂટો। યુરેનિયમ ઓક્સાઇડ છે, યુરેનિયમ છે, યુરેનિયમ સાથે અથડાશે અને પ્રક્રિયા ચાલુ થશે। પ્રક્રિયા કેવી થશે બેટા? ચાલુ। અને કઈ પ્રક્રિયા કરવી છે તમારે? આપણે યાદ કરો, અહીંયા પરમાણુ વિખંડનની પ્રક્રિયા ચાલી રહી છે। પરમાણુ રિલીઝ થયો, છૂટ્યો, યુરેનિયમ પર વાગ્યો। યુરેનિયમ પર વાગતાની સાથે શું કરશે? બકર કરશે। શું કરશે બેટા? બકર। બ્રોમિયમ ક્રોમિયમ છૂટા પડશે। પડશે કે નહીં પડે? અને આ બધો કચરો થઈ જાય। અને આની સાથે 3 ન્यूट्रॉन। આપણું મેઇન કામ તો આનું છે બેટા। इसको थोड़ी देर के लिए बाजू में रख दो, साइड लाइन कर दो। परमाणुीय कचरा विषय बात આપણે પાછળથી કરીશું। रेडियो एक्टिव वेस्ट, रेडियो एक्टिव गार्बेज के बारे में बाद में करेंगे। पहले बात करो ये फास्ट न्यूट्रॉन की। पहला बात करो फास्ट न्यूट्रॉन ની। અરે તમને શું ફાસ્ટ ન્યુટ્રોન જોઈએ છે? જોઈએ છે ફાસ્ટ ન્યુટ્રોન? ના, મારે તો પ્રક્રિયા ચાલુ રાખવા માટે સ્લો ન્યુટ્રોન જોઈએ છે। કેવો ન્યુટ્રોન જોઈએ છે બેટા? સ્લો ન્યુટ્રોન। તો હવે હું અહીંયા આ જે છે ને, આ જોવા મળે છે ને, આ ભટ્ટીની અંદર, આ પરમાણુની અંદર, એટલે આ જે રિએક્ટર જે છે, પરમાણુ ભટ્ટી જે છે, એની અંદર ભરીશ। શું ભરીશ એની અંદર? लिक्विड भर दईश। आ लिक्विड छे शू? क्या बोलते हैं इस लिक्विड को? राइट, आ लिक्विड छे शू? शू कहिए छे आ लिक्विड ने? तो आ लिक्विड ने एक ज मिनट, हूँ डिजाइन बनाई लो।
ટર્બાઇન, અહીંયા ટર્બાઇન હોય બેટા, આ રહી આ પાઇપ, પાણી 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 પાણી. હવે અહીંયા મેં ભર્યું હતું એક લિક્વિડ. આ લિક્વિડ શું હતું બહુ ધ્યાનથી સમજીશું. આ છે તમારું મોડરેટર. શું છે બેટા? મોડરેટર બોલતે इसको. આ શું હતી? તમારી યુરેનિયમ ઓક્સાઇડની પાઇપ્સ, ટ્યુબ્સ, જેને આપણે કહીએ છીએ ફ્યુલ, બળતણ. શું કહીએ છીએ બેટા? બળતણ. આ છે તમારો ગર્ભ, રાઈટ. આની અંદર મેં ભર્યું હતું મોડરેટર. કેમ મોડરેટર? મોડરેટર ભર્યું કેમ? કેમ કે યાદ કરો, આ પ્રક્રિયાને અવિરત જો તમારે ચાલુ રાખવી હોય, બરાબર છે, કેવા પદ્ધતિથી? નિયંત્રિત પદ્ધતિથી. તો આ જે ફાસ્ટ ન્યુટ્રોન અહીંયા ભેગા થયા છે, શું બન્યા છે બેટા? હાઈ એનર્જી ન્યુટ્રોન. આ જે ફાસ્ટ ન્યુટ્રોન જે છે તમારા, શું છે? ફાસ્ટ ન્યુટ્રોન. એમને સ્લો કરવા જરૂરી છે. કેવા કરવા જરૂરી છે? સ્લો કરવા જરૂરી છે. કેવા કરવા પડશે? આમને સ્લો કરવા પડશે. અને બહુ ધ્યાનથી સમજીશું બેટા, આમને સ્લો કરવા માટે જ અહીંયા તમે ભરેલું છે મોડરેટર. શું ભરેલા છે? મોડરેટરને, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. મોડરેટરના લીધે શું થશે? તો કે પેલા હાઈ એનર્જી ન્યુટ્રોન્સ જે ઉત્પન્ન થયા હતા એ સ્લો થઈ જશે. અને મોડરેટર તરીકે આપણે નોર્મલી શેને રાખતા હોઈએ છીએ? તો કે ભાઈ મોડરેટર તરીકે આપણે હેવી વોટર, રાઈટ, પાણીને રાખતા હોઈએ છીએ, હેવી વોટરને રાખતા હોઈએ છીએ, ગ્રેફાઇટ બી રાખતા હોઈએ છીએ ઘણીવાર. તો કે ભાઈ આ કંઈ પણ હોઈ શકે. લખાઈ આપણે હમણાં ચર્ચા કરી લઈએ છીએ. હેવી વોટર હોઈ શકે, રાઈટ, વોટર હોઈ શકે, ગ્રેફાઇટ હોઈ શકે. આમાંથી કંઈ પણ વસ્તુ તમે રાખી શકો છો, રાઈટ. તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. યસ, કોઈ ડાઉટ, સવાલ યહાં તક? કોઈ નહીં? વેરી ગુડ. વિશાલ, કામિની બેન, પ્રવીણ ચુડાસમા, કોઈ સવાલ નહીં? વેરી ગુડ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો આ છે તમારું બળતણ, આ છે તમારું મોડરેટર. મોડરેટર તરીકે પાણી, હેવી વોટર, કે આપણે એ વસ્તુને રાખતા હોઈએ છીએ. આગળ વધીએ और आगे बढ़ते हैं. ત્રીજો પોઈન્ટ આપણે અહીંયા લઈ લીધો, મોડરેટર. કોને લઈ લીધો બેટા? મોડરેટર. હવે જુઓ, ફરીથી આવી જાઓ પરમાણુ રિએક્શન પર. શેના પર આવી જાઓ? પરમાણુ રિએક્શન પર. તો થાય છે શું? પરમાણુ પ્રક્રિયા પર. યુરેનિયમ 235 છે, એની જોડે એક મેં સ્લો એટલે કે લો એનર્જી ન્યુટ્રોન ફેંકીને માર્યો તો, જેના લીધે આણે બકર કર્યું, 3 ન્યુટ્રોન ઉત્પન્ન કર્યા. હવે આ પ્રક્રિયા અવિરત ચાલશે. ચેન રિએક્શન છે, મેં પહેલા જ વાત કરી હતી. હવે ચેન રિએક્શનના લીધે કન્ટિન્યુઅસ હજી 3 નવા ઉત્પન્ન થશે, પછી આગળ હજી 3 ઉત્પન્ન થશે, હજી આગળ 3 ઉત્પન્ન થશે. મોડરેટરના લીધે આમની એનર્જી ઓછી થઈ શકે બેટા, આમની સ્પીડ ઓછી કરી શકીએ, બટ આમની સંખ્યાને નિયંત્રિત ન કરી શકીએ. અને એટલા જ માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર હજી એક વસ્તુ ઉમેરવામાં આવશે, જેને આપણે કહીએ છીએ કંટ્રોલ રોડ. શું કહીએ છીએ બેટા? કંટ્રોલ રોડ, જે ઉપરથી નાખવામાં આવે. શું કહેવામાં આવે આને બેટા? આમને કહેવામાં આવે કંટ્રોલ રોડ. શું કે આને બેટા? કંટ્રોલ રોડ. હવે આ કંટ્રોલ રોડ કન્ટિન્યુઅસ અંદર ના હોય, આ બાર અંદર, બાર અંદર, અંદર બાર, અંદર બાર કરતા રહેવું પડે. જે થોડી વારે જ્યારે ન્યુટ્રોન્સની સંખ્યા બહુ વધારે વધી જાય, ખૂબ વધારે વધી જાય, ત્યારે આપણે આમને કંટ્રોલ રોડ્સને અંદર નાખીશું. અને કંટ્રોલ રોડ્સને અંદર નાખીને શું કરીશું? એક્સ્ટ્રા જે ન્યુટ્રોન્સ છે એમને શોષી લઈશું, એમને ખેંચી લઈશું, પાછા બહાર કાઢી લઈશું, પાછા અંદર નાખીશું, પાછા બહાર કાઢી લઈશું. જેમ જ્યારે ન્યુટ્રોન્સની સંખ્યા વધી જશે ત્યારે આમને અંદર ઇન્સર્ટ કરવામાં આવશે, ન્યુટ્રોન્સની સંખ્યા ઘટાડવા માટે. શેના માટે બેટા? ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવા માટે. તો ધ્યાનથી, बहुत बढ़िया, आपको आइडिया होना चाहिए કે શું મોડરેટર પછી આવશે કંટ્રોલ રોડ. શું આવશે બેટા? કંટ્રોલ રોડ. કંટ્રોલ રોડ. અને કંટ્રોલ રોડ તરીકે આપણે નોર્મલી કોને રાખતા હોઈએ છીએ? તો કે ભાઈ જો મોડરેટર તરીકે હેવી વોટર, આ બહુ કોમનલી યુઝ છે, રાઈટ. ગ્રેફાઇટ, આ બી બહુ કોમનલી યુઝ છે, રાઈટ. કંટ્રોલ રોડ તરીકે આપણે કેડમિયમ,
રાઈટ, હેફનિયમ આમને રાખતા હોઈએ છીએ, કેડમિયમને રાખ્યું, રાઈટ, ગ્રેફાઇટને રાખ્યું મોડરેટર તરીકે, હેવી વોટરમાં રાખ્યું મોડરેટર તરીકે, રાઈટ, કેડમિયમ હેફનિયમ આમને રાખ્યા આપણે કંટ્રોલ રોડ તરીકે. શેના તરીકે રાખતા હોઈએ છીએ નોર્મલી બેટા? કંટ્રોલ રોડ તરીકે, રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ, लेट्स गो अहेड, यहां से आगे जाते हैं. બહુ ધ્યાનથી સમજો બેટા. જો તમારી પ્રક્રિયામાં તમે શું કરો છો, યુરેનિયમ જોડે એક સ્લો ન્યુટ્રોન મારીને એની પ્રક્રિયા ચાલુ કરાવી, પછી ન્યુટ્રોનની સંખ્યા કન્ટિન્યુઅસ વધતી ગઈ. એક વધતી ન્યુટ્રોનની સંખ્યાને કંટ્રોલ કરવા માટે તમે કંટ્રોલ રોડ રાખ્યા. ન્યુટ્રોનની જે ઉર્જા જે છે એને શોષી લેવા માટે કે એની ઓછી કરવા માટે મોડરેટર રાખ્યા. પણ આ પરમાણુ પ્રક્રિયાના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, શું ઉત્પન્ન થાય છે? ઉર્જા. યાદ કરો, ડેલ્ટા ઈ અહીંયા લખ્યું હતું મેં, ડેલ્ટા ઈ. આ ઉર્જાનું તો આપણે કામ છે. આ ઉર્જા બહુ વધારે પડતી જો ઉષ્મા ઉર્જા આની અંદર ઉત્પન્ન થઈ જાય તો બેટા ભઠ્ઠી ફાટી જશે. જેમ કે ફુકુશીમામાં થયું હતું, રાઈટ. ભઠ્ઠી બહુ વધારે પડતી ગરમ થઈ જાય તો ફાટી નીકળે. એટલા માટે ભઠ્ઠીની અંદર હજી એક વસ્તુ રાખવી પડશે જેને આપણે કહીએ છીએ કુલન્ટ. શું કરીએ છીએ બેટા? શું કહીએ છીએ? કુલન્ટ. હવે કુલન્ટ નોર્મલી શું કરે? કુલન્ટ જે છે ને, આ પાઇપ દેખાય, રાઈટ, ये है कूलंट. આ ખરેખર ઉષ્મા ઉર્જા જે અહીંયા ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જાને આ પાઇપ મારફતે આમ ફેરવશે. ઉષ્મા ઉર્જાને શું કરશે બેટા? પાઇપ મારફતે આમ 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 ફેરવશે. એના પરિણામે શું થશે? એના પરિણામે અહીંયા જે પાણી ભરેલું છે એ પાણી ઉકળવા લાગશે. પાણી શું કરશે બેટા? ઉકળશે. અને આ પાણી ઉકળશે તો એના લીધે અહીંયા વરાળ ઉત્પન્ન થશે, અને વરાળ જે છે એ ટર્બાઇનના પાખિયામાંથી પસાર થશે, ટર્બાઇનમાંથી પસાર થશે, ટર્બાઇન ગોળ ગોળ ફરશે અને ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે, રાઈટ. તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો કે થાય છે શું અહીંયા? બહુ ધ્યાનથી સમજીશું. તો કે ભાઈ કોમ્પોનન્ટ્સની વાત કરીએ છીએ આપણે. શેની વાત કરીએ છીએ? કોમ્પોનન્ટ્સની. દરેકે દરેક કોમ્પોનન્ટ્સ તમને પ્રોપરલી ખબર હોવા જોઈએ, ભાગ અંગો તમને ખ્યાલ હોવા જોઈએ. આપણે વાત કરી ગયા કંટ્રોલ રોડ વિશે, પછી વાત કરી આપણે શેના વિશે? નંબર 1 2 3 4 5 નંબરની વાત કરી જેને આપણે કીધું કુલન્ટ. શું કીધું આપણે એને? કુલન્ટ, રાઈટ. અને કુલન્ટના લીધે જે પાણીમાં ઉષ્મા ઉત્પન્ન થઈ, વરાળ ઉત્પન્ન થઈ, એ વરાળના લીધે ટર્બાઇન ફર્યું, એટલા માટે છેલ્લે આવી જશે તમારું ટર્બાઇન. શું આવી જશે બેટા? ટર્બાઇન, રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ પ્રક્રિયા કઈ રીતની થાય છે? તો કે ભાઈ પ્રક્રિયા આખી કરવા માટે રિએક્ટરની અંદર આટલા કોમ્પોનન્ટ્સનું હોવું, આટલા ભાગોનું હોવું અનિવાર્ય છે. ગર્ભ, તો કે ભાઈ આ રહ્યો ગર્ભ, રાઈટ, યસ ઓર નો. એની અંદર આપણે ફ્યુલ ભર્યું, બળતણ ભર્યું, યુરેનિયમ ઓક્સાઇડ, બેરેલિયમ, પ્લુટોનિયમની સાથે. બેરેલિયમ જે છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આલ્ફા એટલે કે ન્યુટ્રોન રિલીઝ કરશે, અને આ સ્લો એનર્જી ન્યુટ્રોનના લીધે પ્રક્રિયા ચાલુ થશે. આની અંદર જ છે મોડરેટર. શું છે બેટા? મોડરેટર. મોડરેટરના લીધે જે હાઈ સ્પીડ ન્યુટ્રોન ઉત્પન્ન થયા એ કેવા થઈ જશે બેટા? સ્લો થઈ જશે. કેવા થઈ જશે? સ્લો. અને સ્લો ન્યુટ્રોન્સ પણ બહુ બધા ભેગા થઈ ગયા, એટલા માટે આપણે રાખ્યા કંટ્રોલ રોડ, કે વધારે ન્યુટ્રોન્સ થઈ જાય તો અંદર નાખવાના, એક્સ્ટ્રા ન્યુટ્રોન્સને શોષીને બહાર કાઢી લેશે, રાઈટ. પછી કુલન્ટ આવ્યું. કુલન્ટ આમ ફરે છે, એના લીધે અહીંયા પાણી જે છે ગરમ થશે, એમાંથી વરાળ ઉત્પન્ન થશે, વરાળના લીધે ટર્બાઇન ફરશે. વરાળના લીધે શું ફરશે બેટા? टर्बाइन. समझ में आया? समझ में आया क्या बेटा? राइट. ऑनलाइन है लोग यस नो कुछ बोलते रहना, यस नो कुछ ना कुछ बोलते रहना बेटा बीच बीच में. આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. હવે જો તમે આ ભણી ગયા છો એટલે કે તમને હવે પરમાણુ રિએક્ટર વિશે ઇન્ફોર્મેશન છે, તો એનાથી આગળ
હવે આપણે ભણીશું ટાઈપ્સ, પ્રકાર કોના, તો કે ભાઈ ન્યુક્લિયર રિએક્ટરના, પરમાણુ ભઠ્ઠીના પ્રકાર ભણીશું. શું ભણીશું બેટા? પરમાણુ ભઠ્ઠીના પ્રકાર. બહુ ધ્યાનથી ભણીશું, પૂરેપૂરું ધ્યાન અહીંયા. જો અહીંયા ધ્યાન જોઈએ મને. હવે તમે મને એક વસ્તુ કહો, આમાંથી જે ઓનલાઈન છે લોકો યસ કે નો માં કહેજો. પ્રેશર કુકર કેટલા લોકોએ જોયું છે? હું એટલી વારમાં લખી લઉં છું અહીંયા, મને ખાલી કહેજો પ્રેશર કુકર કેટલાએ જોયું છે? પ્રેશર કુકર જોયું છે કે નથી જોયું? યસ ઓર નો? દેખાય કે નહીં દેખા? દેખાય? યસ, વેરી ગુડ. કોણ છે બીજું? કોઈ નથી લાઈવ? યસ. તો કે ભાઈ પ્રેશર કુકર કોણે જોયું છે? તો કે ભાઈ ઓલમોસ્ટ બધાએ જોયું છે, રાઈટ. હવે તમને એ ખ્યાલ હશે કે પ્રેશર કુકરની અંદર જો કોઈ વસ્તુને હું બોઇલ કરવા મૂકું, પ્રેશર કુકરની અંદર શું કરું છું? કોઈ વસ્તુને બોઇલ કરવા મૂકું છું, કે પછી તપેલીમાં પાણી નાખું ને પાણીની અંદર હું બટાકા મૂકું છું. ચલો ધારો કે તપેલીની અંદર મેં પાણી લીધું, પાણીની અંદર બટાકા મૂક્યા અને તપેલીને નીચે ગેસ ચાલુ કરી દીધો. એક બાજુ કુકર લીધું, કુકરમાં મેં પાણી ભર્યું, બટાકા મૂક્યા અને ગેસ ચાલુ કરી દીધો. પરિણામે હવે મને કહો, કુકરમાં જલ્દી બટાકા બફાઈ જશે કે પછી તપેલીમાં? સિમ્પલ વસ્તુ છે, તમને બી ખ્યાલ છે કે કુકરની અંદર, પ્રેશર કુકરની અંદર જલ્દી બટાકા બફાઈ જશે. કારણ શું છે ખબર છે? કેમ કે પ્રેશર કુકરની અંદર ટેમ્પરેચર, ટેમ્પરેચર જે છે, તાપમાન જે છે, તાપમાન ઘણું ઊંચું જશે. કેવું જશે? ઊંચ જશે. કેમ ઊંચ જશે? તો બેટા બહુ સિમ્પલ રીઝન છે એના પાછળનું. એટલે કે શું? તો કે ભાઈ પાણી એકવાર ઉકળવા લાગે ને, ઉકળવાનું ચાલુ થઈ જાય પાણી, એટલે એનું તાપમાન વધી શકે નહીં, એનું તાપમાન ઊંચું જાય નહીં. ધારો કે તપેલીની અંદર તમે પાણી મૂક્યું અને એને એકવાર ઉકળવાનું ચાલુ થઈ ગયું 100 ડિગ્રી સેલ્સિયસ પર, પછી એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જશે નહીં. પણ એની જ જગ્યાએ જો પ્રેશર કુકરની અંદર આપણે પાણી મૂકીએ છીએ, એ પાણીની ઉપર આપણે પ્રેશર લગાવીએ છીએ. શું લગાવીએ છીએ? પાણીની ઉપર આપણે પ્રેશર. તો પ્રેશરના લીધે શું થશે કે પાણી ઉકળશે નહીં, પણ તાપમાન એનું ઊંચ જશે. તાપમાન કેવું જશે? એનું ઊંચ. કદાચ તમને ખ્યાલ હોય કે તમે જોયું પણ હશે કે ઘરે મમ્મીઓની પણ ટેવ હોય છે કે ધારો કે બહુ બધી શાકભાજી એકસાથે બોઇલ કરવા મૂકવાની છે કે બોઇલ કરવા નાખવાની છે, તો એ શું કરશે? એ નોર્મલી જો તપેલીમાં નાખ્યું હશે ને તો મીઠું ભભરાઈ દેશે, થોડુંક મીઠું નાખી દેશે, નમક ડાલ દેગે, નમક મીઠું. કેમ કે પાણીની અંદર જો એની ક્ષારીયતા વધી જાય, પાણીની શું વરે બેટા? ક્ષાર વધી જાય. પાણીનો ક્ષાર વધુ હોય તો એના લીધે શું થશે? પાણીનો ક્ષાર વધુ હશે તો એ જલ્દી ઉકળશે નહીં, અને પાણી જલ્દી ઉકળશે નહીં તો એના પરિણામે શું થશે? તાપમાન ઊંચ જશે. તાપમાન કેવું જશે? ઊંચ. અને આપણે આ જ કામ છે. હવે તમે એકદમથી વિચારમાં પડી જશો કે સર પરમાણુ ભઠ્ઠીના આના પ્રકાર ભણાવતા કે તમે તો સર પરમાણુ ભઠ્ઠીના પ્રકાર ભણાવતા હતા અને પરમાણુ ભઠ્ઠીના પ્રકાર ભણાવતા ક્યાં કુકર અને આની વાતો પર લઈ ગયા. તો પરમાણુ ભઠ્ઠીના જે પ્રકાર આવે છે બેટા, એની અંદર પહેલા જે શરૂઆતના જે તમારો પ્રકાર છે એ પ્રકાર જ કંઈક આવો છે જેને આપણે કહીએ છીએ બોઇલિંગ વોટર રિએક્ટર. શું કહીએ છીએ આપણે એને બેટા? બોઇલિંગ વોટર રિએક્ટર. શું કહીએ છીએ આપણે એને? બોઇલિંગ વોટર રિએક્ટર. જરા ધ્યાનથી સમજીશું. નંબર 1,
બોઇલિંગ ન્યુક્લિયર રિએક્ટર કે આને જ કહેવામાં આવે છે બોઇલિંગ વોટર રિએક્ટર. નામ પરથી જ ખ્યાલ આવતું હશે. અહીંયા પાણીને શું કરવામાં આવશે? જાતે રહીને ઉકાળવામાં આવશે. પાણીને શું કરવામાં આવશે? ઉકળવા દેવામાં આવશે કે ઉકળવા દો પાણીને. અને પાણી ઉકળવા લાગે એટલે જે વરાળ ઉત્પન્ન થઈને એના આધારે સીધું ટર્બાઇન ફેરવી દેવાનું. એના આધારે શું કરવાનું? સીધું ટર્બાઇન. એટલે કે અહીંયા આ પ્રકારના રિએક્ટરની અંદર બહુ ધ્યાનથી સમજીશું. આ પ્રકારના રિએક્ટરની અંદર પાણી પર કોઈ પ્રકારનું દબાણ હોતું નથી. પાણીને વાતાવરણીય દબાણમાં જ મૂકવામાં આવે છે. એટલે કે જે રીતના પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર જે આવશે એની અંદર શું કરવામાં આવશે? જે પાણી ભરવામાં આવશે નોર્મલી મોડરેટર તરીકે કે નોર્મલી આપણે જે છે કુલન્ટ તરીકે પાણી ભરી દેતા હોઈએ છીએ. શું ભરતા હોઈએ છીએ બેટા? પાણી. તો એની અંદર આપણે શું કરીશું તો કે ભાઈ અહીંયા જે પાણી ભરવામાં આવશે ને નોર્મલ પાણી ભરી દેવામાં આવશે, રાઈટ. અને નોર્મલ પાણી જે તમે ભરશો એને પર કોઈ પણ પ્રકારનું દબાણ નહીં હોય. હવે પાણી પર કોઈ પણ પ્રકારનું દબાણ નથી એનો મતલબ શું? તો કે ભાઈ નોર્મલ આ બોટલની અંદર પાણી છે તો આની અંદર શું હશે? તો કે ભાઈ વાતાવરણનું જેટલું દબાણ છે ને એટલું જ દબાણ છે. એના કરતા વધારેનું કોઈ દબાણ મેં લગાયેલું નથી. જેમ કે તપેલીની અંદર પાણી તમે મૂક્યું છે તો એના ઉપર વાતાવરણનું જેટલું દબાણ છે એટલું જ દબાણ છે. એના કરતા વ્યતિરિક્ત વધારે કોઈ દબાણ છે નહીં. પણ જ્યારે પ્રેશર કુકરની અંદર તમે ઢાંકણું લગાવી દો છો એટલે શું થઈ જશે? એના ઉપર એક એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ થશે. શું થશે બેટા? એના ઉપર એક્સ્ટ્રા પ્રેશર ક્રિએટ થશે. યસ ઓર નો? તો અહીંયા દબાણમાં રાખવામાં આવશે નહીં પાણીને, રાઈટ. પાણી પર કોઈ પણ જાતનું પ્રેશર હશે નહીં. નોર્મલ પાણી રાખવામાં આવશે. એ બોઇલ થવા લાગશે નોર્મલ ટેમ્પરેચર પર, બરાબર છે. તો ભાઈ આ રિએક્ટરનો ફાયદો શું? તો પહેલો ફાયદો તમને એ જ દેખાય છે. શું? સિમ્પલ ટુ મેક. બનાવટ કેવી છે બેટા? સરળ છે. બનાવટ સરળ છે. કોઈ એક્સ્ટ્રા વસ્તુ તમારે લગાવવાની કે એક્સ્ટ્રા વસ્તુની કંઈ કરવાની જરૂર નથી. જે સિમ્પલ રિએક્ટર બને એ રીતે બનાવી દેવામાં આવશે. પણ આ પ્રકારનું જે પરમાણુ રિએક્ટર છે એનું એક નુકસાન છે. શું નુકસાન છે? તો કે ભાઈ આ રિએક્ટરની અંદર તમારી જે ટર્બાઇન બ્લેડ જે છે, શું બેટા? ટર્બાઇન બ્લેડ એટલે કે જે ટર્બાઇન જે આગળનો પંખો જે છે જે આમ ગોળ ગોળ ફરે વરાળના જવાથી અને જેના લીધે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ બ્લેડ રેડિયો એક્ટિવિટી પીડિત થઈ જશે. કેમ? કેમ કે સીધી ખુલ્લી છે. કોની સામે? તો કે ભાઈ આ ઉકળતું પાણી જે છે એના જ સામે. અને આ પાણી ઉકળે છે શેના આધારે? તો કે ભાઈ આ ન્યુક્લિયર પ્રક્રિયાના આધારે. એના લીધે અહીંયા જે ટર્બાઇન વપરાય છે, ટર્બાઇન જે વપરાય છે ને બેટા, એ ટર્બાઇનની બ્લેડ બહુ વારીએ ઘડીએ તમારે બદલવી પડે. બગડી જશે. કેવી જશે બેટા? બગડી જશે. એને સમયાંતરે તમારે બદલતી રહેવી પડે. એનો મતલબ શું? મેન્ટેનન્સ વધારે છે. બનાવવું સરળ છે. શરૂઆતના પ્રાથમિક તબક્કાની અંદર મૂડી રોકાણ ઓછું છે, પણ પરિણામે શું થશે? તો કે ભાઈ પરિણામે મેન્ટેનન્સ બહુ વધારે છે. ટર્બાઇનની બ્લેડ તમારે બદલતા રહેવી પડશે. શેમાં? તો કે ભાઈ બોઇલિંગ ન્યુક્લિયર રિએક્ટરની અંદર કે બોઇલિંગ વોટર રિએક્ટર જેને આપણે કહીએ છીએ એમાં. નંબર 2 બીજા પ્રકારના જે રિએક્ટર આવે છે એ કયા છે જરા સમજીએ. બીજા પ્રકારના જે રિએક્ટર આવે છે જરા એમને સમજીએ આપણે. ચલો બીજા પ્રકારના જે રિએક્ટર્સ છે એમને સમજીએ. એની અંદર તમારો સમાવેશ થાય છે સેકન્ડ ટાઈપની અંદર, જેને આપણે કહીએ છીએ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર. કેવા કહીએ છીએ બેટા આને આપણે? પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર. કેવા છે? પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર.
અહીંયા શું કરવામાં આવે તો કે ભાઈ આ ભઠ્ઠીની અંદર તમે જે પાણી ભરો છો એટલે કે આ ભઠ્ઠીની અંદર આખી જો બેટા આ પરમાણુ ભઠ્ઠીનું આખું સ્ટ્રક્ચર તમે જોઈ ગયા છો એટલે કે નોર્મલી અહીંયા શું થશે આ સ્ટ્રક્ચરની અંદર આ જે સ્ટ્રક્ચર જે છે આની અંદર જ માઇનર ફેરફાર કરવામાં આવે નાના ફેરફાર કે અહીંયા જે આ તમારું મોડરેટર ભરાતું હતું આ જે કુલન્ટ ભરાતું હતું એમાં અહીંયા હવે પાણીનો ઉપયોગ થશે શેનો ઉપયોગ થશે બેટા પાણીનો ઉપયોગ થશે અને આ જે પાણી તે તમે ભર્યું છે એ પાણી પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરની અંદર ઉચ્ચ દબાણ સાથે ભરવામાં આવશે શેના સાથે ભરવામાં આવશે બેટા ઉચ્ચ દબાણ સાથે અને કેટલા ઉચ્ચ દબાણ સાથે ભરવામાં આવશે તો કે ભાઈ વાતાવરણીય દબાણ કરતા 150 ગણા વધારે ઉચ્ચ દબાણ સાથે વાતાવરણીય દબાણ કરતા 150 ગણું 150 ગણું વધુ ઉચ્ચ દબાણથી રાઈટ વાતાવરણનું જેટલું તમારું દબાણ જે છે ને એના કરતા 150 ગણું વધારે દબાણથી આ પાણીને ભરવામાં આવશે વધારે દબાણથી ફાયદો શું થશે તો કે ભાઈ લો મેન્ટેનન્સ કોસ્ટ શું હોય આમની ઓછી હોય હા બનાવવું બોઇલિંગ વોટર રિએક્ટર જે છે એના જેટલા સરળતાથી આ બનતા નથી બટ ક્યાંક ને ક્યાંક આ ખાસા યુઝફુલ થઈ જાય છે કેમ કે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ છે આ અને જેની અંદર પાણી બહુ ઉચ્ચ દબાણથી ભરવામાં આવે છે પાણી જો ઉચ્ચ દબાણથી ભરવામાં આવશે તો ફાયદો શું થશે તો કે ભાઈ ટેમ્પરેચર તાપમાન ખાસું ઉચ્ચ પ્રાપ્ત કરી શકાય કેવું તાપમાન પ્રાપ્ત કરી શકાય છે ઉચ્ચ તાપમાન ઉચ્ચ પ્રાપ્ત કરી શકાશે તો બેનિફિટ શું થશે તાપમાન ઉચ્ચ પ્રાપ્ત કરી શકાય છે તો ફાયદો શું થશે એનો ફાયદો શું છે બેટા જરા જુઓ આની સામે જુઓ એટલે તમને ખ્યાલ આવશે ફાયદો શું છે ડિઝાઇનની સામે જુઓ પાણી ભર્યું તું જબરજસ્ત ઉચ્ચ તાપમાન પ્રાપ્ત કરી લીધું ઉચ્ચ તાપમાન વાળું પાણી અહીંયાથી ફર્યું ઉચ્ચ તાપમાન વાળું પાણી અહીંયાથી ફર્યું તો ફાયદો શું થશે અહીંયા જે પાણી તમારે ભરેલું છે કે જેમાંથી તમારે વરાળ ઉત્પન્ન કરવાની છે એ વરાળ વધુ ઉત્પન્ન થશે તો ટર્બાઇન એટલું જ સારી રીતે ફરશે વધારે ફરશે ટર્બાઇન ફરશે તો વધારે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે શું પ્રાપ્ત થશે બેટા વધારે વિદ્યુત ઉર્જા એન્ડ સેકન્ડ વસ્તુ બીજો ફાયદો શું થાય પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરનો બીજો ફાયદો શું છે પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરનો એક અતિ મહત્વનો ફાયદો એ છે બેટા કે અહીંયા બહુ ધ્યાનથી સમજીશું તમારે ટર્બાઇનના બ્લેડ પર બહુ ખર્ચો કરવો પડશે નહીં યાદ કરો બોઇલિંગ વોટર રિએક્ટરમાં શું થતી હતી કે ટર્બાઇનની જે તમારી બ્લેડ જે છે ટર્બાઇન બ્લેડ્સ એ વારીએ ઘડીએ બગડી જતી હતી એમનું ખવાણ થતું હતું કેમ ખવાઈ જતી હતી કેમ કે રેડિયો એક્ટિવિટી વધારે હતી એટલે ટર્બાઇનની બ્લેડ ખવાઈ જતી હતી અહીંયા એવું કોઈ તકલીફ થશે નહીં એવી કોઈ જાતની તકલીફ અહીંયા જોવા મળશે નહીં તો પરમાણુ ભઠ્ઠીના આપણે પ્રકાર જોઈ રહ્યા છીએ પરમાણુ ભઠ્ઠીનો એક પ્રકાર જોયો જેને આપણે કીધું બોઇલિંગ વોટર રિએક્ટર ક્યાં બોલા બેટા हमने બોઇલિંગ વોટર રિએક્ટર બીજો જોયો જેને આપણે કહીએ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર શું કહીએ છીએ બેટા પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર આગળ વધીએ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર થી જરાક આગળ વધીએ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર થી આગળ વધીએ હવે બહુ ધ્યાનથી સમજજો હવે શું છે કે બેટા તમે હું આ જે રિએક્શન માટે યુરેનિયમ 235 વાપરીએ છીએ શું વાપરીએ છીએ બેટા યુરેનિયમ 235 પણ ખરેખર જોવા જઈએ ને તો આ ધરાતલ પર આ પૃથ્વી પર યુરેનિયમ 235 સીધું તમને કે મને પ્રાપ્ત થતું નથી યુરેનિયમ 235 સીધું પ્રાપ્ત થતું નથી યુરેનિયમ 235 પ્રાપ્ત કઈ રીતે થાય છે તો જરા ધ્યાનથી સમજીશું રાઈટ ખરેખર જોવા જઈએ ને તો આપણે પૃથ્વી પર યુરેનિયમ 238 મુખ્યત્વે મળે શું મળે છે તમને ને મને યુરેનિયમ 238 જે છે ને આ યુરેનિયમ 238 આ કોમનલી તમને કે મને પ્રાપ્ત થાય છે
રાઈટ. હવે કેવું છે, યુરેનિયમ 238 ને તમે જ્યારે ક્લીન કરો, આને કેવું કરો, સાફ કરો, આમાંથી તમારા ઉપયોગ માટેનું યુરેનિયમ 235 બહાર કાઢો. શું બહાર કાઢો? યુરેનિયમ 235. તો તમને જાણીને આશ્ચર્ય થશે બેટા કે 100 ગ્રામ જેટલું જો યુરેનિયમ 238 તમને મળે, એને તમે એન્હાન્સ કરો, એનું ક્લીનિંગ કરો, એને સાફ કરો, ત્યારબાદ એમાંથી માત્ર ને માત્ર 3 થી 5 ગ્રામ જેટલું જ તમને યુરેનિયમ 235 પ્રાપ્ત થશે. રાઈટ. અને આપણે અત્યાર સુધી જે બોઇલિંગ વોટર રિએક્ટર જોયું, પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર જોયું, એ બધાની અંદર આપણે શેનો ઉપયોગ કરતા હતા? યુરેનિયમ 235 નો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ બેટા? યુરેનિયમ 235 નો. બહુ ધ્યાનથી સમજીશું, बहुत ही ध्यान से सुनेंगे और समझेंगे. ये यूरेनियम 235 નો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ક્યાંક ને ક્યાંક આ ક્લીનિંગ પ્રોસિજરની અંદર, આ સફાઈ કામગીરીની અંદર આપણે મોટા ભાગનું જે યુરેનિયમ જે છે એ ગુમાઈ બેસીએ છીએ. એટલા માટે એક નવા પ્રયોગો તરફ ઇન્ડિયા અને નવા પ્રયોગો તરફ વિશ્વ આગળ વધ્યું, જેની અંદર આપણે શું કર્યું તો કે ભાઈ આપણે પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર બનાવ્યા. क्या बनाया बेटा? प्रेशराइज्ड हैवी वाटर रिएक्टर. બહુ ધ્યાનથી સમજીશું. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. કેવું વોટર રિએક્ટર છે બેટા? પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર છે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરને જરા ધ્યાનથી સમજીએ તો બહુ ધ્યાનથી સમજો બેટા. અહીંયા મોડરેટર અને કુલન્ટ બંને તરીકે હેવી વોટર વપરાશે. બંને તરીકે શેને વાપરીશું બેટા આપણે? હેવી વોટરને. તો ભાઈ મોડરેટર તરીકે અને કુલન્ટ તરીકે બંને તરીકે શું વપરાશે આપણે? હેવી વોટર. જો કાર્ય આની અંદર કાર્યવાહી કામગીરી સેમ ટુ સેમ આપણી જે પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરનું હતું ને એવી જ છે. ખાલી આપણે અહીંયા શું કરીએ છીએ? મોડરેટર અને કુલન્ટ તરીકે આપણે હેવી વોટર ભરીએ છીએ. કેમ? તો કેમ કે ભાઈ હેવી વોટરથી તમને વધુ ન્યુટ્રોનની પ્રાપ્તિ થશે, વધુ ન્યુટ્રોનની પ્રાપ્તિ થશે. રાઈટ. અને બીજું મહત્વનું કારણ એટલે કે યુરેનિયમનું કુદરતી સ્વરૂપ, યુરેનિયમનું કુદરતી સ્વરૂપ સીધું વાપરી શકાશે. શું કરી શકાશે બેટા? યુરેનિયમનું તમારું સ્વરૂપ જે છે ને સીધું વપરાશે. એની અંદર કોઈ ચેન્જ કરવાની, ના તો એન્હાન્સમેન્ટ પ્રોસેસ કરવાની, કશું જ કરવાની જરૂર નથી. સીધું આ જ મૂકો અને પ્રક્રિયા ચાલુ કરી દેજો. રાઈટ. એનામાંથી જાતે આ યુરેનિયમ 235 શોધી લેશે અને પ્રક્રિયા કરી લેશે. રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ સીધું કુદરતી સ્વરૂપ જે છે યુરેનિયમનું આપણે અહીંયા વાપરી શકીએ છીએ. કોઈ ચેન્જ થશે નહીં. એ તમને ક્યાંક ને ક્યાંક ખાસું બેનિફિટ કરી આપશે, ફાયદો કરી આપશે. પણ પરિણામે સામે ગેરફાયદો પણ થશે. જો યુરેનિયમનું સીધું સ્વરૂપ વાપરીએ છીએ બેટા તો શું થશે? તો કે ભાઈ કચરો વધારે ઉત્પન્ન થશે. શું વધારે ઉત્પન્ન થશે? કચરો. પણ કયો? રેડિયો એક્ટિવ કચરો વધુ ઉત્પન્ન થશે. શું થશે બેટા? રેડિયો એક્ટિવ કચરો જે છે એ વધારે ને વધારે અહીંયા ઉત્પન્ન થતો જોવા મળશે. રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો કે થાય છે શું બેટા? તો કે ભાઈ થવામાં તો શું છે? બહુ ઈઝી છે, ઈઝી પ્રોસિજર है. क्या प्रोसिजर है? તો કે ભાઈ યુરેનિયમનું કુદરતી સ્વરૂપ વાપરી શકીએ છીએ. અહીંયા આપણે મોડરેટર અને કુલન્ટ બંને તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? હેવી વોટર રિએક્ટરનો કરીએ છીએ. પાછું પ્રેશરાઇઝ્ડ હેવી વોટર છે, એટલે કે હેવી વોટર જે છે એને પ્રેશર સાથે અહીંયા ભરવામાં આવશે, જેથી તાપમાન ઊંચો પ્રાપ્ત કરી શકાય. તાપમાન ઊંચ પ્રાપ્ત કરી શકાશે. હેવી વોટરનું વધુ ન્યુટ્રોનની પ્રાપ્તિ થશે. યુરેનિયમનું કુદરતી સ્વરૂપ વાપરી શકાશે બેટા.
કેવું સ્વરૂપ વાપરી શકાશે? કુદરતી સ્વરૂપ વાપરી શકાશે. બીજો ફાયદો શું થશે? તો કે ભાઈ રેડિયો એક્ટિવ કચરો, કેવો કચરો? रेडियो एक्टिव कचरो વધુ उत्पन्न करसे. यस और नो बेटा? समझ में आया? तो बॉइलिंग वाटर रिएक्टर देखा हमने, प्रेशराइज्ड वाटर रिएक्टर देखा हमने, प्रेशराइज्ड हेवी वाटर रिएक्टर देखा हमने. હવે આનાથી આગળ વધીએ, એક કદમ આગળ. હવે થાય છે શું? બહુ ધ્યાનથી સમજજો, બહુ ધ્યાનથી. અને પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનું હજી એક મહત્વ છે, પણ અત્યારે ખાલી આપણે રિએક્ટર સમજી રહ્યા છીએ એટલા માટે તમને ખ્યાલ હોવો જોઈએ. શું છે મહત્વ? બહુ ધ્યાનથી સમજીશું. આ જે યુરેનિયમ 238 છે, હમણાં જ આપણે ચર્ચા કરી કે શું છે યુરેનિયમ 238. તો કે ભાઈ યુરેનિયમ 238 સીધે સીધું આપણને કુદરતી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે બેટા? સીધે સીધું પ્રાપ્ત થાય છે, એ બી કુદરતી સ્વરૂપે. કોઈ જ જાતની એની અંદર એ નથી અને આપણને સીધે સીધું પ્રાપ્ત થાય છે. હવે વૈજ્ઞાનિકો એક પ્રયોગ કરીને જોયો. શું પ્રયોગ કર્યો ખબર છે? કે આ જે યુરેનિયમ 238 જે છે એની ઉપર જ્યારે ફાસ્ટ, કેવો બેટા? ફાસ્ટ ન્યુટ્રોન મારીને જોયો ને તો પરિણામે ઉત્પન્ન થયું પ્લુટોનિયમ. શું ઉત્પન્ન થયું બેટા? પ્લુટોનિયમ. તો કે ભાઈ શું? તો કે ભાઈ યુરેનિયમ 238 પર એક ફાસ્ટ ન્યુટ્રોન મારીને જોયો. કેવો ન્યુટ્રોન મારીને જોયો બેટા? ફાસ્ટ. પરિણામે શું ઉત્પન્ન થયું? પરિણામે પ્લુટોનિયમ ઉત્પન્ન થયું. શું ઉત્પન્ન થયું બેટા? પ્લુટોનિયમ. ધ્યાનથી સમજો. હવે આવું જ્યારે કરીને પ્લુટોનિયમ ઉત્પન્ન કર્યું તો ખબર આપણને આ જે પ્લુટોનિયમ જે મળ્યું, આપણને ખબર પડી કે પ્લુટોનિયમ ઉત્પન્ન થાય છે. આ પ્લુટોનિયમ જે છે ને આ પોતે એક બહુ ઉત્તમ રેડિયો એક્ટિવ તત્વ છે બેટા. અને આ એટલું જ નહીં, આમાંથી પણ તમે ન્યુક્લિયર એનર્જી, કઈ એનર્જી બેટા? ન્યુક્લિયર એનર્જી પ્રાપ્ત કરી શકો છો. ખાલી વસ્તુ શું છે? તમારે અહીંયા યુરેનિયમ 238 પર એક ફાસ્ટ ન્યુટ્રોન મારવો પડશે. શું મારવો પડશે? ફાસ્ટ ન્યુટ્રોન. અને જ્યારે વૈજ્ઞાનિકોને આની ખબર પડી ગઈ કે આવું કરવાથી બરાબર છે પ્લુટોનિયમ ઉત્પન્ન થાય છે, અને પ્લુટોનિયમ તો પોતે એક બહુ ઉત્તમ રેડિયો એક્ટિવ તત્વ છે, એટલે એક નવા પ્રકારના રિએક્ટર બને છે બેટા. આમને જ કહેવામાં આવે છે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટર. કેવા કહેવામાં આવશે બેટા? ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટર, કે જેની અંદર આપણે યુરેનિયમ 238 પર એક ફાસ્ટ ન્યુટ્રોન ફેંકીને મારીએ છીએ અને એના લીધે પ્લુટોનિયમ ઉત્પન્ન થાય છે. અને આ પ્લુટોનિયમ જે છે એનો અલગ જ મહિમા છે બેટા. એ તમારા ને મારા માટે બહુ બેનિફિશિયલ છે, બહુ કારગર છે, બહુ ઉપયોગી છે. રાઈટ? તે વસ્તુ ધ્યાનમાં રાખીશું. અને આમને જ આપણે શું કીધા? તો इसी को हमने बोल दिया है फास्ट ब्रीडर रिएक्टर्स, કે જેની અંદર યુરેનિયમ 238 જે આપણને કુદરતી સ્વરૂપે સીધે સીધું પ્રાપ્ત થાય છે એના પર એક ફાસ્ટ ન્યુટ્રોન ફેંકીને મારીશું અને આ ફાસ્ટ ન્યુટ્રોનના લીધે ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? તો કે ભાઈ પ્લુટોનિયમ. હવે તમે કહેશો સર તો આ રિએક્ટર મળ્યું, કે આવું રિએક્ટર આપણે શોધ્યું, તો એનામાં ખુશીની લહેર શું છે? એમાં ખુશ થવા જેવું શું છે? મળ્યું તો મળ્યું, સારું છે, ફાયદો છે.
બેટા આ વસ્તુને લઈને તો ભારતે અતિ ખુશ થઈ જવું જોઈએ. કોણે ખુશ થઈ જવું જોઈએ? ભારત એકદમ હેપી, એકદમ ખુશ થઈ જવું જોઈએ. કેમ ભારતે એકદમ ખુશ થઈ જવું જોઈએ? કેમ કે બેટા બહુ ધ્યાનથી સમજીશું, ભારત જોડે થોરિયમનું પ્રમાણ બહુ છે. થોરિયમ આપણી જોડે જો બેટા યુરેનિયમ નથી પડ્યું. યુરેનિયમ પડ્યું છે? ના, યુરેનિયમ નથી પડ્યું, બટ આપણી જોડે પડ્યું છે થોરિયમ. અને થોરિયમ જોડે જ્યારે પણ તમે આવી પ્રક્રિયા કરશો, કેવી પ્રક્રિયા કરશો? તો કે ભાઈ એના ઉપર એક ફાસ્ટ ન્યુટ્રોન ફેંકીને મારશો, આમ કરશો, તો ત્યાં પણ તમને પ્રાપ્ત થશે અતિ મહત્વના ન્યુક્લિયર પદાર્થો, અતિ મહત્વના ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાઈ શકે એવા બળતણો, રાઈટ? અને એને લઈને ભારત ક્યારની પ્રક્રિયા કરી રહ્યું છે અને ભારત પિક્ચરમાં છે, રાઈટ? તે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ થોરિયમ આધારિત, કોના આધારિત બેટા? થોરિયમ આધારિત ફાસ્ટ બ્રીડર રિએક્ટર બનાવવા એ ભારતના ઉર્જા સંરક્ષણના ત્રીજા તબક્કાની અતિ મહત્વની બાબત છે. તો પાછું તમારા મગજમાં આવશે કે ઓ સર, માંડ તો રિએક્ટર સમજ્યા હતા, આમાં તમે એક નવો શબ્દ ફેંકીને માર્યો. અને આ નવો શબ્દ શું છે? તો કે ભાઈ ઉર્જા સંરક્ષણ. આ રિએક્ટર્સને બહુ ધ્યાનથી સમજીશું, બહુ ધ્યાનથી વાંચીશું. આગળ વધીએ. સમજી લો બેટા, આ જે છે ને અત્યારે બહુ ધ્યાનથી સમજી લો. પછી નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે એક બે ટોપિક લઈશું, ત્યારે ફરીથી આમની ચર્ચા થશે. એક બે વાર આમની ચર્ચા થશે, કેમ કે બહુ ઉપયોગી ટોપિક છે આ. બહુ જ પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન હોય ને હોય જ બેટા. હા, અને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સને પણ આપણે જોઈ લઈશું, એટલે તમને ખ્યાલ આવે કે પ્રીવિયસ યર ક્વેશ્ચનની અંદર કઈ રીતે આમાંથી પ્રશ્નો આવેલા છે, રાઈટ? કઈ રીતે આમાંથી પ્રશ્નો આવેલા છે એના વિશે પણ તમને આઈડિયા હોવો જોઈએ. તો બહુ ધ્યાનથી સમજીએ. ઉર્જા સંરક્ષણ, એનર્જી સિક્યોરિટી. ઉર્જા સંરક્ષણ, એનર્જી સિક્યોરિટી. શું છે ઉર્જા સંરક્ષણ, શું છે એનર્જી સિક્યોરિટી? જરા ધ્યાનથી સમજી લઈએ બેટા, બહુ ધ્યાન છે. હવે જો બેટા વસ્તુ કેવી છે, આજે ભારત, ચલો ભારત છોડો, કોઈ પણ દેશ હોય ને, કોઈ પણ દેશ, તો એ દેશની અંદર સૌથી અગત્યની વસ્તુ એ દેશ માટે કોઈ હોય ને, તો કે ભાઈ અમારા તમામ નાગરિકોને જરૂરી ઉર્જા મળી રહેવી જોઈએ. શું મળી રહેવી જોઈએ? જરૂરી ઉર્જા મળી રહેવી જોઈએ. તમામ નાગરિકોને જ્યારે પણ ઉર્જા જોઈએ ત્યારે એમની પાસે ઉર્જા હોવી જોઈએ, રાઈટ? ઉર્જાની કમી થવી જોઈએ નહીં. જેમ કે તમે ઇલેક્ટ્રિસિટી લઈ લો, કે પછી કોલસો લઈ લો, કે કોઈ પણ પ્રકારની ઉર્જા કેમ ના લઈ લો, એની કમી લોકોને થવી જોઈએ નહીં. એ દરેકે દરેક દેશનો આજની તારીખમાં સૌથી મોટો ઉદ્દેશ્ય છે. શું છે? સૌથી મોટો ઉદ્દેશ. સેમ વસ્તુ ભારતનો પણ આવો ઉદ્દેશ છે. ભારતની પણ ઈચ્છા છે કે ભાઈ અમારા જે નાગરિકો જે છે એમને ઉર્જાની કમી થવી જોઈએ નહીં. અને એટલા જ માટે ભારત આ વસ્તુને બહુ સારી રીતે જાણે છે કે શું જાણે છે ભારત? કે ભાઈ જો ઉર્જા સંરક્ષણ અમારે પ્રાપ્તિ કરવી છે, શેની પ્રાપ્તિ કરવી છે? ઉર્જા સંરક્ષણની જો અમારે પ્રાપ્તિ કરવી હોય તો પરમાણુ ઉર્જા અતિ મહત્વનું છે. પરમાણુ ઉર્જાનું શું છે બેટા? અતિ મહત્વ છે. અને એટલા જ માટે ભારતનો આ પરમાણુ ઉર્જા આધારિત ઉર્જા સંરક્ષણનો કાર્યક્રમ જે છે એ 3 તબક્કામાં વહેંચાયેલો છે. કેટલા તબક્કામાં વહેંચાયેલો છે? 3 તબક્કામાં. બહુ ધ્યાનથી સમજીશું. અને આ જે 3 તબક્કા જે છે એમાં હજી ત્રીજો તબક્કો જે છે એ સંપૂર્ણપણે આધારિત છે બીજા તબક્કાની સફળતા પર. શેના પર આધાર રાખે છે બેટા? એ બીજા તબક્કાની સફળતા પર. શું છે આ 3 તબક્કા? જરા ધ્યાનથી સમજીએ. પ્રથમ તબક્કામાં ભારતે શું કર્યા? તો પ્રથમ તબક્કામાં ભારતે બહુ મોટા પ્રમાણમાં પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર પર કામ કર્યું. શેના પર કામ કર્યું બેટા? પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. અને ભારતે મોટા પ્રમાણમાં આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર જે છે એ નિર્માણ કર્યા.
અને આજની તારીખમાં આ જે તબક્કો જે છે કમ્પ્લીટલી કમર્શિયલાઇઝડ થઈ ચૂક્યો છે, એટલે કે લાગુ થઈ ચૂક્યો છે, કાર્ય સંપૂર્ણપણે સફળ રહ્યું છે. કેવું રહ્યું છે? ઓલમોસ્ટ આ તબક્કો આપણો સફળ રહ્યો છે. એક જ મિનિટ, સોરી સ્ટુડન્ટ્સ, આ તબક્કો કેવો રહ્યો આપણો? સફળ રહ્યો. આ તબક્કાની અંદર આપણે શું કર્યું તો કે ભાઈ પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. તો ધ્યાનમાં રાખીશું, પ્રથમ તબક્કાની અંદર ભારતે શેના પર કાર્ય કર્યું છે તો કે ભાઈ ભારતે કામ કર્યું છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. દ્વિતીય તબક્કાની વાત કરીએ. દ્વિતીય તબક્કાની અંદર ભારતે શેના પર કામ કર્યું તો કે ભાઈ દ્વિતીય તબક્કાની અંદર ભારતે કામ કર્યું છે, બરાબર છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર પર. અને આ જ ફાસ્ટ બ્રીડર રિએક્ટર માટે આપણે તમિલનાડુ, ક્યાં બેટા? તમિલનાડુ પાસે કલપક્કમમાં, ક્યાં? કલપક્કમમાં એક પ્રોટોટાઇપ, કેવું બેટા? પ્રોટોટાઇપ. હવે પ્રોટોટાઇપ શું હોય? પ્રોટોટાઇપ એટલે સાદી ભાષામાં કહીએ તો મિની નાનકડું 500 મેગાવોટનું, રાઈટ? તો કે એક સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન બનાવીને જોયું કે જે ન્યુક્લિયર પાવર સ્ટેશનની મદદથી ખ્યાલ આવે કે ભાઈ ફાસ્ટ બ્રીડર રિએક્ટર આપણને કામ કરતા આવડે છે કે નહીં. અને એના માટે ખાસ કરીને ત્યાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર રિસર્ચ, રાઈટ, આના દ્વારા આ ઉપક્રમ હાથમાં ધારીને પ્રોટોટાઇપ બન્યું છે. ક્યાં બન્યું છે? તમિલનાડુ નજીક. ક્યાં? તો કે ભાઈ કલપક્કમમાં. ક્યાં? કલપક્કમમાં, રાઈટ. હજી આના ઉપર થોડુંક કામ ચાલી રહ્યું છે, એટલે બની ગયો છે પ્રોટોટાઇપ, ઓલમોસ્ટ સફળ છે, બટ હજી આને કમર્શિયલાઇઝ થતા, એટલે કે 100% વર્કિંગ બધે જ આપણે વાપરી શકીએ એ કરતા થોડોક સમય જશે. થોડોક એમાં શું લાગશે બેટા? સમય લાગશે. હવે તરત તમને મગજમાં આવશે, વિચાર આવશે તો કે સર આ પ્રથમ તબક્કો થઈ ગયો, આ દ્વિતીય તબક્કો થઈ ગયો, આ તૃતીય તબક્કો શું છે? હવે તૃતીય તબક્કામાં આમાં ફાસ્ટ બ્રીડર રિએક્ટર એટલે યાદ કરો આપણે કરીએ છીએ શું આની અંદર તો કે ભાઈ પેલું યુરેનિયમ 238 જે હતું નોર્મલ સ્વરૂપે જે તમને મળી રહે છે એના પર તમે એક ફાસ્ટ ન્યુટ્રોન ફેંકીને મારતા હતા અને જેના પરિણામે તમને પ્લુટોનિયમ મળતું હતું. યસ. હવે ત્યારે જ મેં તમને એક વસ્તુ કીધી કે આ જ પ્રક્રિયા તમે થોરિયમ સાથે પણ કરી શકો. કોની સાથે કરી શકો બેટા? થોરિયમ. અને તમને ખ્યાલ છે ભારતની અંદર થોરિયમ બહુ વિશાળ, બહુ વધારે માત્રામાં છે, ખૂબ વધુ માત્રામાં આપણી જોડે ક્યાંક ને ક્યાંક આ હાજર છે. અને એટલા જ માટે ધ્યાનથી બેટા, રાઈટ, શું કરવામાં આવશે તો કે ભાઈ ત્રીજા તબક્કાની અંદર આપણે શું કરીશું? થોરિયમ આધારિત. શું આધારિત બેટા? થોરિયમ આધારિત ફાસ્ટ બ્રીડર રિએક્ટર પર કામ કરીશું. ફાસ્ટ બ્રીડર રિએક્ટર બનાવીશું. શેના આધારિત? થોરિયમ આધારિત, રાઈટ. અને આની માટે થોરિયમ આધારિત આ જે રિએક્ટર જે છે, થોરિયમ આધારિત આ જે રિએક્ટર છે એના માટે સૌથી વધારે અત્યારે કોઈ કામ કરી રહ્યું હોય તો એ છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. કોણ કામ કરી રહ્યું છે બેટા? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. કેમ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોને ખ્યાલ છે. શું ખ્યાલ છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોને? તો કે ભાઈ આમને બહુ સારી રીતે ખ્યાલ છે તો કે ભાઈ થોરિયમ ભારત માટે બહુ ઉપયોગી છે. કેવું છે? થોરિયમ ભારત માટે ઉપયોગી છે. કેવું છે બેટા? ઉપયોગી. થોરિયમ કેવું છે? ભારત માટે ઉપયોગી છે. કેમ થોરિયમ ઉપયોગી છે? વાય ધી થોરિયમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ છે ઉપયોગી? તો ભાઈ એક સિમ્પલ કારણ છે, સૌથી પહેલું કારણ કે જેના લીધે આપણે કહી શકીએ થોરિયમ ભારત માટે ઉપયોગી છે તો કે ભાઈ પુષ્કળ પ્રમાણમાં ભારતમાં હાજર છે. ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં પડ્યું છે કે, રાઈટ, વાપરીએ તો ફાયદો થશે. સેકન્ડ વસ્તુ, ઉર્જા ક્ષેત્રે. કયા ક્ષેત્રે બેટા? ઉર્જા ક્ષેત્રે
આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થશે. શું પ્રાપ્ત થશે? આત્મનિર્ભરતા પ્રાપ્ત થશે. કયા ક્ષેત્રે બેટા? ઉર્જા ક્ષેત્રે. થશે કે નહીં થાય? યસ ઓર નો? થશે. વેરી ગુડ. કદાચ શું? રાઈટ, થશે જ. ભૂલથી કદાચ બોલાઈ ગયું. રાઈટ, કદાચ શું? તો કે ભાઈ જો આ ટેકનોલોજી એટલે કે આ આપણે વિકસાવી લીધી તો કદાચ આવી પ્રકારના રિએક્ટર્સ કઈ રીતે બનાવવા એ આપણે વિશ્વને શીખવાડીશું. અને એવા દેશો જે આપણાથી કદાચ થોડાક પાછળ છે વૈજ્ઞાનિક અભિગમની અંદર, પૈસાની દ્રષ્ટિએ, એમને ઉષ્મા, એમને ઉર્જા આપણે વહેંચી પણ શકીએ છીએ, એમને શીખવાડી પણ શકીએ છીએ કે જો આ રીતે રિએક્ટર બનાય, આ રીતે રિએક્ટર બનાવાય અને એની દેશમાં જઈને એને મદદ કરીએ રિએક્ટર બનાવવામાં. ફાયદા શું થશે? તો બે થશે. શું ફાયદા થશે? બે. તો કે ભાઈ શું? તો કે ભાઈ પહેલો આર્થિક લાભ. ધારો કે કોઈ દેશ છે એને જઈને હું કહું છું લાય તારા ત્યાં હું રિએક્ટર બનાવીને આપું. જેવી રીતે આપણા ત્યાં ઘણા રિએક્ટરની અંદર ફ્રાન્સ, ઘણા રિએક્ટરની અંદર રશિયાએ આપણને મદદ કરી છે. રાઈટ, તો એમને એમ તો મદદ નહીં કરી હોય, બદલામાં એમને આપણે કાં તો પૈસાની ચૂકવણી કરી છે, કાં તો પૈસા આર્થિક લાભ ના થાય તો બીજો લાભ શું થાય? તો બીજો લાભ થાય સોફ્ટ ડિપ્લોમસી. શું બેટા? સોફ્ટ ડિપ્લોમસી. શું છે સોफ्ट डिप्लोमेसी? सॉफ्ट डिप्लोमेसी का मतलब क्या होता है? सॉफ्ट डिप्लोमेसी નો મતલબ એકદમ ક્લિયર છે કે ભાઈ આજે એવા દેશને આપણે મદદ કરીએ જેથી કાલે ઉઠીને યુનાઇટેડ નેશનમાં કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ભારત માટે મત આપવાનું આવે છે. કોના માટે મત આપવાનો આવે છે? ભારત માટે મત આપવાનો આવે છે. તો એવી પરિસ્થિતિમાં આવા દેશો આપણને મદદ કરે. જેમ કે વેક્સિન્સ વખતે, કોરોના વેક્સિન, કોવિડ વેક્સિન વખતે આપણે શું કર્યું હતું? તો યાદ હશે તમને, ઘણા બધા જે વિકાસશીલ દેશો છે, થર્ડ વર્લ્ડ નેશન છે, આના એકદમ પછાત દેશો જે છે એમને આપણે એમનેમ વેક્સિન મોકલાઈ હતી. કેમ? તો કે ભાઈ અત્યારે આપણે એમની મદદ કરીએ જેથી કાલે ઉઠીને યુનાઇટેડ નેશનની અંદર કદાચ કોઈ બાબતે જરૂર પડે, કાશ્મીર મુદ્દે ચર્ચા થાય કે કોઈ બીજા મુદ્દે ચર્ચા થાય કે કોઈ મુદ્દે ચર્ચા થાય છે, તો એ પરિસ્થિતિની અંદર આ લોકો આપણા પક્ષમાં મત આપશે. રાઈટ, इसको बोलते हैं सॉफ्ट डिप्लोमेसी. क्या बोलते हैं बेटा? सॉफ्ट डिप्लोमेसी. राइट, બહુ ધ્યાનથી સમજીશું. અને આ જ ટોપિક્સ તમે, આ જ મુદ્દાઓ જે છે ને તમે બીજી જગ્યાએ પણ મેન્સની અંદર ચિપકાવી શકો છો. મેન્સ में चिपकाने के काम लग जाएंगे आपको और दूसरी जगह पे भी. राइट, तो એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ થોરિયમ આપણી માટે ઉપયોગી છે, ભારત જોડે બહુ પડ્યું છે, આર્થિક લાભ થશે, ઉર્જા ક્ષેત્રે આપણને શેની પ્રાપ્તિ થશે બેટા? આત્મનિર્ભરતાની પ્રાપ્તિ થશે, સોફ્ટ ડિપ્લોમસીની પ્રાપ્તિ થશે. राइट, तो ये वस्तु खास ध्यान में राखीशो. गॉट इट? कंफर्म? ताला मार दिया जाए. नाइस, वेरी गुड. कोई डाउट, सवाल, प्रश्न अगर ऑनलाइन है तो बोल सकते हो. तो ध्यान में राखीशो बेटा. राइट, तो यस, तो आजे एनर्जी क्षेत्र આપણે ચર્ચા કરી અને એનર્જી ક્ષેત્રની અંદર આપણે પરમાણુ ઉર્જાથી શરૂઆત કરી. પરમાણુ ઉર્જાની અંદર આપણે બેઝિક્સ ભણ્યા કે પરમાણુ ઉર્જા છે શું, ભારતની અંદર રિએક્ટર્સ જે છે એટલે કે પરમાણુ રિએક્ટર્સ કેટલા પ્રકારના છે, ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે ભારતે કયા કયા તબક્કામાં કાર્ય કરી છે, આમના વિશે થોડીક માહિતી પ્રાપ્ત કરી. રાઈટ, તો આજના લેક્ચરમાં હું આજે અહીંયા સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આનાથી આગળ ચર્ચાને વધારીશું અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે જ અન્ય બાબતો જોઈશું. ત્યાર સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.